भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्किन हरि ओम। This meeting is being live streamed. वीडियो क्यों बंद થઈ ગયો? બંધ થઈ ગયો વિડિયો? હવે સંગીતાબેન અવાજ આવે છે મારો બધાને? હા, ક્લિયર આવે છે. આ વિડિયો બંધ થઈ ગયો છે. ત્યાંથી કઈ હા. મારો વિડિયો મ્યુટ થયો છે? વિડિયો અમ, આવી ગયો વિડિયો આવ્યો હશે હવે. કરેક્ટ. હા, હવે દેખાય છે. હા. બરાબર બરાબર. શું આના આ ઉપર આવે છે. બસ 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 હવે નીચેથી કપાય છે. બહુ કમ હોય કરે છે. વટલું છે ને નથી કઈ નથી નથી કઈ નહીં થાય. ઇટ્સ ઓકે. અમારો વિડીયો મને જ નહીં દેખાય. દેટ્સ ઓલ. લાઈવ સ્ટ્રીમ ઓકે. તો આપણે આપણું આ ચિંતનમાં પ્રવેશ કરીએ એ પહેલાં હું શાંતિ પાઠ કરું, પછી આપણે વાતો કરીએ. અહીંયા ક્યાંક આવી જાય તો ના એમ ન થાય. નહીં આવે. એ ત્યાં જ આવશે કાલે. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः દેવાય તસ્મૈ નમઃ. સરસ. તો આજે આપણા ભગવદ્ ગીતા કોર્સના બીજા વર્ગમાં બીજા ક્લાસમાં આપણે પ્રવેશ કરીએ છીએ. તો લાસ્ટ ટાઈમ કીધું હતું એ પ્રમાણે જ થોડું તમે લોકો બધા ઓનલાઈન છો અને બધાનો વિડીયો બધાનો બંધ છે મોટા ભાગનાનો. તો શક્ય હોય તો તમારો વિડીયો તમે ઓન રાખજો, તો મને ખ્યાલ આવે કે મારે જેની સાથે વાત કરવાની છે એ કોણ કોણ સામે છે. અને વાત કરવાની અંદર એવું છે કે અમારે કેવું હોય, લાસ્ટ ટાઈમે વાત કરી પ્રમાણે કે મારું ઇન્સ્પાયરેશન તમે બધા છો.
એટલે મારી સામે કોઈક બેઠું હોય તો મને લાગે કે એની સામે મારે એને એડ્રેસ કરવાના છે, એટલે હું હંમેશા તમારા વિડીયો છે એ હું ઓન રાખવાનો થોડો આગ્રહ રાખું છું. તો તમે એવી તૈયારથી જ બેસજો કે તમારા વિડીયો જ્યારે સામે જે બોલતા હોય ત્યારે તમારો વિડીયો ઓન હોય. અને લાસ્ટ ટાઈમ મેં કીધું હતું એ પ્રમાણે કે તમારી પાસે એક નોટ પેન હોવું જોઈએ અને એક ભગવદ્ ગીતાનું પુસ્તક હોવું જોઈએ. આમાંથી ભગવદ્ ગીતા કેટલા લઈને બેઠા છે? તમારો અંગૂઠો જરા બતાવજો મને, ખબર પડે. હા, 1 2 3 4, વાહ, ભગવદ્ ગીતા લઈને બેઠા છે. ગુડ, વાહ. કારણ કે ભગવદ્ ગીતામાં તમને અમુક જગ્યાએ હું તમને કહીશ પણ ખરા કે આ શ્લોક જો આનો શું મતલબ થાય, શું અર્થ લખ્યો છે. કેમ કે આપણે આ અમુક સમયની મર્યાદાની અંદર જ આખા સમગ્ર અધ્યાયનો સારાંશ મારે તમને બધાને સમજાવવાનો છે. ખાલી કહેવાનો નથી, કહીને ચાલી જાવ એવું પણ નથી, પણ એ અધ્યાય તમારા હાથમાં આવી જાય. તમે ઘરે બેઠા છો તમારા ઘરની અંદર સરસ મજાના કમ્ફર્ટ ઝોનમાં, અને હું અહીંયા બેસીને તમને ભગવદ્ ગીતાનો જે અધ્યાય ભણાવું છું એ માત્ર સત્સંગ નથી, પણ એ અધ્યાયનો આખો સારાંશ છે ને એ તમારા મન મગજમાં બરાબર ક્લિયર થઈ જાય ને એની જવાબદારી સાથે હું બેઠો છું. અને મેં પણ વાત કરી પ્રમાણે કે આવનારો જે પણ કોઈ સંતાન હશે એ લોકોના મન ઉપર આ ભગવદ્ ગીતા આખી આપણે બધાએ સાથે મળીને લખવાની છે. અને એ સંસ્કારના બીજ અત્યારથી આપણે રોપવાના છે, જેથી કરીને જ્યારે સંતાન અવતરિત થશે ત્યારે એ ભગવદ્ ગીતાના આ બધું ભગવદ્ ગીતા માના ગર્ભમાં રહી સાંભળી અને પછી આવશે. કદાચ આપણા ભવિષ્યના ભારતના ભાવિ માટે પણ કોઈ મહાપુરુષ આ રીતે કોઈ જન્મ લેવાનો હોય, પોસિબલ છે. આપણે ખબર નથી ક્યારે કોના ગર્ભમાં કયું જીવાત્મા આવ્યો છે. એટલે હંમેશા અમે બધા પોઝિટિવ હોઈએ, એટલે એ જ ભાવનાથી વ્યવહાર કરતા હોય કે જે પણ કોઈ જીવાત્મા હશે એ કોઈ ઉત્કૃષ્ટ જીવાત્મા છે જે અમને ઇન્સ્પાયર કરે છે બોલવા માટે. તો ભગવદ્ ગીતાની ચર્ચામાં આપણે લાસ્ટ ટાઈમ બેકગ્રાઉન્ડમાં આપણે જોયું હતું કે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એક્ઝેક્ટલી સીધી ભગવદ્ ગીતા બહાર નથી આવી ગઈ. મહાભારતના યુદ્ધમાં 10મે દિવસે જ્યારે ભીષ્મ પિતામહનું શરીર છૂટે છે એ પછી ભીષ્મ પિતામહ સંજયને કહે છે કે સંજય, હવે તું તારો દૂરદ્રષ્ટિ જેને કહેવાય ને કે દિવ્ય ચક્ષુ જે વેદવ્યાસજી દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યા છે, તો એ દિવ્ય ચક્ષુ તું ખોલ અને મને કહે કે આગળ શું શું થઈ ગયું. અને એના આ પ્રશ્નના જવાબ રૂપે સંજય છે એ પોતાની દિવ્ય દ્રષ્ટિ ખુલે છે. અને પછી જે સંજયને જે દેખાય છે એનું વર્ણન એ આ મહાભારતના શાંતિ પર્વની અંદર વેદવ્યાસજીએ કર્યું છે. એટલે આપણા સમગ્ર સનાતન હિન્દુ ધર્મનો જે મૂળમાં કોઈ વ્યક્તિ હોય, એક જ વ્યક્તિ, તો એ વેદવ્યાસજી છે. એમણે જ વેદોનું ડિવિઝન કર્યું, એમણે જ આ પંચમ વેદ એ મહાભારતની રચના કરી. અને એવું કહેવાય કે ભાઈ એનું રચાયેલું સાહિત્ય એવું છે કે આખા વિશ્વમાં કોઈ પણ ક્યાંય પણ જે ઘટનાઓ ઘટે છે એ બધા ઘટનાઓના બીજ અને મૂળ તમને આ રૂટવાળા આ બધા ગ્રંથોની અંદર જોવા મળે. એ પછી વેદ હોય, એ પછી ઉપનિષદો હોય, એ પછી ભગવદ્ ગીતા છે, એ પછી મહાભારત છે. આ બધા જ ગ્રંથોનું રચના જેમના દ્વારા થઈ છે વેદવ્યાસજી, તો એમણે આ મહાભારતની રચના કરી. અને મહાભારતમાં આ શાંતિ પર્વમાં આ આખી ભગવદ્ ગીતા છે એ અહીંયા એમાં આવેલી છે ભીષ્મ પર્વમાં, શાંતિ પર્વમાં ને ભીષ્મ પર્વમાં. તો એમાં એક મુદ્દો રહી ગયો છે, એ મુદ્દો જોઈને આપણે પહેલા અધ્યાયમાં પ્રવેશ કરીએ. મુદ્દો આખો એ છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ત્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એના પહેલાં એનું રિઝલ્ટ નક્કી થઈ ગયું હતું. અને એ ઘટના તમને બધાને ખબર છે, છતાં હું તમને કહીશ. અમુક લોકોને કદાચ ખ્યાલ બહાર હોય તેની ચર્ચા હું કરીશ, પણ એ કન્ફર્મ છે કે જ્યારે યુદ્ધ શરૂ થયું ને એની પહેલાં એનું રિઝલ્ટ નક્કી થઈ ગયું હતું. કે રિઝલ્ટ મતલબ શું થશે ભવિષ્યમાં, કોણ જીતશે ને કોણ હારશે. જીત અને હાર છે એ હંમેશા તમારી પસંદગીમાં રહેલું છે. વોટ યુ ચૂઝ ઇઝ એવરીથિંગ. તમે જે પસંદ કરો છો એ જ તમારું જીવન બને છે. હવે આ તમારા જીવનમાં હોય કે અર્જુનના જીવનમાં હોય, આ ઘટના હું તમને કહું કે યુદ્ધ શરૂ થયું તે પહેલાં દુર્યોધન અને અર્જુન બંને ભગવાન શ્રી કૃષ્ણજી પાસે હેલ્પ માગવા માટે ગયા, મદદ માંગવા માટે ગયા. અને ભગવાને કહ્યું માગો, કારણ કે એમાં અર્જુન નાનો હતો અને પગ પાસે ઊભો હતો અને દુર્યોધન માથા પાસે. ભગવાનની જેવી આંખ ખોલી
તરત અર્જુન ઉપર પડી. અને પછી ભગવાને કીધું કે અર્જુન તું પેલું માંગ, 2 ચોઈસ તમને આપું છું. હંમેશા ભગવાન આપણને અલગ અલગ ચોઈસીસ આપતા હોય, અને એ ચોઈસ ક્યારેક તમારા મનમાં કન્ફ્યુઝન પણ ઊભું કરે કે આ પસંદ કરું કે આ પસંદ કરું, આ મને ગમે છે ને આ પણ મને ગમે છે. કાં તો એવું થાય અને કાં તો એવું થાય કે પસંદ તો એક કરવાનું જ છે, પણ આ પણ નથી ગમતું અને આ પણ નથી ગમતું. તો જો ભાઈ અહીંયા છે ને અમારા અહીંયા ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે, અને જ્યારે આપણો સત્સંગ થાય છે ને ત્યાં ભગવાને ફૂલ પાડ્યું. અમે લોકો હંમેશા જોતા હોય કે જ્યારે અમે સત્સંગ કરતા હોય ત્યારે ભગવાન પોતાની હાજરી છે અમને પોતાનું લક્ષણ બતાવે, એની સાબિતી બતાવે. તો જેવું તમે સત્સંગ કરો ને ત્યાં ભગવાને હમણાં ફૂલ પાડ્યું. એટલે આ શ્રદ્ધા નથી, આ અમારું જ્ઞાન છે ને અમને આટલા વર્ષનો અનુભવ છે, ઘણા વર્ષોથી ભગવાનની મૂર્તિ રાખી છે, તો હમણાં ફૂલ પડ્યું. તો તમારી જે પસંદગી છે એ જ તમારું જીવન છે. તો એ પસંદગી જે કરવાની છે એમાં અર્જુન સામે 2 પસંદગી. એક બાજુ શ્રી કૃષ્ણ નિહત્થા, હાથમાં હથિયાર ન ઉપાડે એવા ભગવાન શ્રી કૃષ્ણ છે, અને પસંદગીની બીજી બાજુ છે એની ચતુરંગી સેના. ધારો કે હું તમને પસંદ કરું, હું તમને પ્રશ્ન કરું કે આ 2 માંથી પસંદ શું કરાય? નિહત્થા કૃષ્ણને પસંદ કરાય કે એની ચતુરંગી સેના? જો તમને યુદ્ધ કળાનો કંઈક અંદાજ હોય તો જેની પાસે સૈન્ય બળ સૌથી મોટું હોય, સમૃદ્ધ હોય, સશક્ત હોય ને એ જ જીતે. તમે જુઓ ત્યારે આપણે જો કે વિશ્વગુરુમાં સત્તા માટે તમે જો વિશ્વને આખું જે બ્રહ્માંડ આપણું જે ગ્લોબલ છે આખું વિશ્વ, એની અંદર અમેરિકાનો જે એટલા માટે છે કે એની પાસે એવું સૈન્ય બળ છે. એના પછી રશિયા છે, એના પછી ચાઇના છે, એમ કરતાં કરતાં ભારતનો નંબર 4થો 5મો 6થો આવે, 4થો નંબર ભારતનો છે. હમણાં બીજો થઈ ગયો. વાહ રે વાહ, ભારતનો નંબર બીજો થઈ ગયો. તો હવે કેવી રીતે થઈ ગયો? એનું સૈન્ય બળ વધ્યું, એટલે સૈન્ય તાકાત વધી. એટલે તો જ્યારે યુદ્ધ જીતવું હોય ત્યારે તો આપણું સૈન્ય જોરદાર જોઈએ ને, સૈન્ય જોરદાર જોઈએ આપણું. જેટલું મોટું હોય, જેટલું તાકાતવાળું હોય, સામર્થ્યવાળું હોય, જેટલી આવડતવાળું હોય, એ સેના યુદ્ધ જીતી જાય. તો દુર્યોધનના મનમાં એમ હતું કે આપણે તો સેના જોઈ છે, કારણ કે આપણે યુદ્ધ જીતવું છે, એના માટે સેના બળ. ભગવાનની ચતુરંગી સેના એટલે અજય કહેવાય. ભગવાનની સેના એવી હતી કે જેને કોઈ હરાવી ન શકે, અને એ સેના માંગવા માટે ભગવાન સામે ઊભા છે. તો એક બાજુ કૃષ્ણ કનૈયો, જે હાથમાં હથિયાર પણ નથી ઉપાડવાનો, એને લઈને જે કરવાનું શું યુદ્ધમાં, તમે મને કહો. આ યુદ્ધ, આ દુર્યોધનનો વિચાર હતો કે ભગવાન કૃષ્ણને માગીએ તો એ કૃષ્ણને કરવાનું શું, યુદ્ધ તો કરવાના છે નહીં, અને સામે ચતુરંગી સેના, કેવડી બધી મોટી સેના. એટલે દુર્યોધનના મનમાં એમ હતું કે મારે એ સેના જ પસંદ કરવી છે, પણ ભગવાને પહેલી પસંદગી અર્જુનને આપી. હવે અર્જુનના જીવનની આ ઘટના ઉપરથી આપણે ઘણું બધું સમજવાનું છે. ધારો કે હું તમને કહું કે પસંદગી કોની કરાય, સેનાની કરાય કે નિહત્થા કૃષ્ણની કરાય, તો તમે શું કહેશો? જો કૃષ્ણની કરતા હો તો અંગૂઠો બતાવજો, અને જો સેનામાં હો તો અંગૂઠો નીચે રાખજો. એ ભાઈ તમને બધાને તો ખબર છે કૃષ્ણ કોણ છે, તમે એમ ન કહો, પ્રેક્ટિકલ રીતે તમે વિચારીને મને જવાબ દો કે ભાઈ કૃષ્ણ તો ભગવાન છે, એટલે ભગવાનની અમે પસંદગી કરી અને ભગવાન પસંદ કરી એટલે બધું આવી ગયું. એવું નહીં. તમે પ્રેક્ટિકલ જુઓ ને તો ખરેખર વ્યક્તિઓ બધા એની સેનાની પસંદગી કરે, પણ મુદ્દો એ છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની પસંદગી કરો છો એ પછી એ સમયે તમારા જીવનમાં જીત અને હાર નક્કી થઈ જાય છે. અર્જુને ભગવાન કૃષ્ણને માંગ્યા, તો જોઈ લેજો આખા યુદ્ધ દરમિયાન પાંડવોનું રક્ષણ કોને કર્યું? જ્યારે પાંડવો મુશ્કેલીમાં આવ્યા તો રસ્તો કોને બતાવ્યો? એટલે યુદ્ધમાં સૈન્ય બળ છે ને એના કરતાં પણ એ સૈન્યનું જે માનસિક રીતે એને ગાઈડન્સ આપનારા, રસ્તાઓ કાઢનારા જે લોકો હોય ને એનું મહત્વ સૌથી વધારે છે. અત્યારે તમે જુઓ કે ભારત અત્યારે બધી જગ્યાએ સ્ટ્રોંગ થાય છે, તો આપણા ભારતની અંદર, આપણા ભારત પાસે પણ એક કૃષ્ણ છે, જેને કારણે ભારત જીતી રહ્યું છે. અત્યારે ભારત પાસે કૃષ્ણ નામ શું છે, કોઈને ખબર છે? કોણ છે કૃષ્ણ? તમે બધા સામે હો તો કેમ વાતો કરવાનું થાય, પણ હવે તમે બધાને સાયલેન્ટ કરી નાખે છે. બધા બોલે અવાજ સંભળાય નહીં મને કઈ. મોદી સાહેબ ના, ખોટો જવાબ છે.
ખોટો જવાબ છે, મોદી નથી. ચાલો લખો જવાબ, જ્યાં સુધી સાચો જવાબ નહીં ત્યાં આગળ નહીં વધુ. કોણ છે ભારત પાસે શ્રી કૃષ્ણ? હું કહી જ દઉં કારણ કે થોડુંક અઘરો જવાબ છે, પણ યોગીજી. ના યોગીજી છે ને એ આપણી આશા છે, એ આપણું ફ્યુચર છે, આપણું ભવિષ્ય છે, અને યોગીજી આગળ કરશે. પણ અત્યારે એક વ્યક્તિ છે જેને કારણે આપણે લોકો એસ જયશંકર થોડાક નજીક આવે છે. બરાબર છે, બસ એક જ સ્ટેપ. વાહ, નેહાબેને સરસ કીધું છે, એસ જયશંકર. એનાથી આગળ એક જ સ્ટેપ વધવાનું છે, બસ હમણાં જવાબ આવી જશે સાચો. જયશંકર પછી જે નરેન્દ્ર મોદીની ટીમમાં છે, ખૂબ સરસ મજાના વ્યક્તિ છે જેની ઉંમર અત્યારે 80 વર્ષની છે. અમિત શાહ. ના અમિત શાહ નહીં. એનું નામ છે, કોઈને કેવું નથી ને, એનું નામ છે અજીત ડોભાલ. અજીત ડોભાલ. આ તમે ગૂગલ કરજો, ખબર પડશે કે અજીત ડોભાલ કોણ છે. અને એ અત્યારે આપણા ભારતના કૃષ્ણ છે, જે લડાઈ યુદ્ધ કરવા જતા નથી, પણ લડાઈ વખતે શું કરાય અને બીજા દેશ સાથે લડાઈ કર્યા વગર દેશને કેવી રીતે જીતાય ને એના રસ્તાઓ અજીત ડોભાલ કાઢે છે. પાકિસ્તાનને કેમ દબાવાય, ચાઇના સાથે શું કરાય શું ન કરાય, આ બધી જેને ડિપ્લોમેટિક જે વોર છે ને એમાં ભારત અત્યારે સૌથી આગળ છે, ડિપ્લોમેટિક વોર. અને ભારતને ગાઈડ કરનારા જે છે અજીત ડોભાલ, એની ટીમ છે આખી. એમાં બીજા બધા હશે, આપણે તો અજીત ડોભાલની ખબર છે. તો કહેવાનો મતલબ કે અર્જુને કૃષ્ણ ભગવાનને માંગ્યા, અને અર્જુને કૃષ્ણ ભગવાનને એટલા માટે માંગ્યા કે જ્યારે પણ અમારા જીવનમાં જ્યારે પણ જરૂરત પડી છે ને ત્યારે હંમેશા કૃષ્ણ ભગવાન અમારી મદદ કરી છે. તો યુદ્ધના મેદાનમાં જો કૃષ્ણ ભગવાન અમારી સાથે હશે તો જ્યારે મુશ્કેલીઓ આવશે ને ત્યારે અમને રસ્તો કાઢવામાં ભગવાન અમને ગાઈડન્સ આપશે. કારણ કે જીવનમાં કૃષ્ણ તો જોઈએ છે. એનો મતલબ એવો થયો કે તમે જે કંઈ માંગો છો એનાથી તમારું જીવન બને છે. એટલે તમારી પસંદગી જ્યારે પ્રોપર હશે, વિવેકપૂર્વક હશે, તો તમે તમારા જીવનમાં, જેમ કે હું તમને કહું કે તમારા જીવનમાં ધારો કે તમે ભણતા હો, 10મું ધોરણ પાસ કરો ને 11મું ધોરણ નક્કી કરો, તો 11મા ધોરણમાં શું રાખવું છે? સાયન્સ રાખવું છે, કોમર્સ રાખવું છે કે આર્ટ્સ રાખવું છે? હવે તમે જે નક્કી કરો ને એ પ્રમાણે તમારી જીવનની દિશા નક્કી થાય આખી. પણ નક્કી કરો ચલો ભાઈ સાયન્સ રાખવું છે, આર્ટ્સ રાખવું છે, પણ તમે ધારો કે તમારું ભણવાનું પૂરું થયું, તમારે જોબ કરવી છે. જોબ કરવી કે ઘરમાં રસોઈ બનાવતા શીખવી, આ તમારી પસંદગી છે. કારણ કે મોટા ભાગને એવું થાય છે કે જે પણ બધા બહેનો બધા જોબ કરતા હોય ને એ લોકોને આ રસોઈ કરવાથી બહુ જ તકલીફ પડે. ખબર નહીં કયા પ્રકારની માનસિકતા થઈ ગઈ છે કે ઘરમાં અત્યારે મોટા ભાગના જે બધા ઝઘડાઓ જે થતા હોય એનું એક જણાનું કારણ એ હોય છે કે જે બહેનો, જે સ્ત્રીઓ જે જોબ કરતા હોય ને એને ઘરકામ કરવાનું સૂઝ પડતી નથી, ઓછું પસંદ આવે છે. અને ઘણા તો મને એવું કાનમાં કહી જાય છે કે સ્વામીજી આજકાલ બધા બહેનો જે જોબ એટલા માટે પસંદ કરે છે કે ઘરનું કામ કરવું ન પડે. આ ઘરના કામથી જો બહેનો ભાગે તો વિચાર કરો એ ઘરનું થાય શું? કેટલું કામ હોય ઘરની અંદર. અમારે એક આશ્રમ છે ને, તો આશ્રમમાં અમારે કેટલા 10-12 અમારા સેવકો છે, બધા એ બધા ભેગા થઈને કરે ત્યારે માન કંઈક કામ થાય. તો તમારા ઘરની અંદર મહેમાનો આવે, તમારે ઝાપટ ઝૂપટ કરવાની હોય, કચરા પોતા હોય, ઘરની વસ્તુઓ ગોઠવવાની હોય, કેટલું બધું તમારે કરવાનું હોય, ત્યારે તમારું ઘર છે વ્યવસ્થિત ચાલે. તો કહેવાનો મતલબ છે કે તમે જ્યારે જોબ કરતા હો અને તમારી પસંદગી કરો અને જે તમારો સ્વધર્મ છે, સ્વકર્તવ્ય છે, કોઈકના ઘરની તમે લક્ષ્મી હો અને એ ઘરનું હિત જ એમાં છે કે કોઈક એના માટે પોતાનું જીવન ડેડિકેટેડ કરે, અને જો તમે એ પસંદગી ન કરો તો એ ઘરમાં પ્રોબ્લેમ તો થવાના જ છે. એટલે અને બીજું એના પર ધારો કે આગળનું પાત્ર કહું, હવે થોડોક સેન્સિટિવ વિષય. ધારો કે તમારા મિત્ર છે, તમે મિત્રની પસંદગી કરો છો, તમારા ફ્રેન્ડ્સની પસંદગી કરો છો, એમાં બધું આવી ગયું. જો તમને ખોટા મિત્ર મળી જાય તો એ તમને ચોક્કસ ખોટા માર્ગે લઈ જ જશે. આઈધર યુ લાઈક ઇટ ઓર નોટ. તમે એમ કે ના સામેજી હું તો બરાબર છું, હું આમાં કંઈ પડું જ નહીં, પણ મારી ફ્રેન્ડ્સ બધી આ કરે છે, તો યાદ રાખજો મારા શબ્દો કે તમારી ફ્રેન્ડ્સ કરતા હશે ને તમે એ ગ્રુપમાં હશો તો આજ નહીં તો કાલે એક દિવસે ખોટું કરતા તમે અચકાશો નહીં. એટલે કહેવામાં આવે કે મિત્રની પસંદગી પણ તમારે બહુ સારી રીતે કરવી જોઈએ. જો ખોટી પસંદગી થઈ ગઈ તો તમે ગમે તેટલા સારા હો, કદાચ તમારા જીવનમાં આવનારા દિવસોમાં બહુ મોટી મુશ્કેલીઓ આવશે. એટલે બેટર છે કે તમારી પસંદગી મિત્રોની પણ શ્રેષ્ઠ થવી જોઈએ. હવે એનાથી સૌથી મોટી વાત, જો કે આમાં જે બેઠા છે એ લોકો પાસે હવે ચોઈસ નથી, પણ તોય હવે મારે તો કેવું પડે એટલે કહું છું,
તમારા લાઈફ પાર્ટનરની તમે પસંદગી કરો છો. હવે તમે મને કહો કે ધારો કે એ પસંદગી જો બરાબર ન હોય તો જીવનનું થાય શું? તમારો જે જીવન પાત્ર છે તો તમને માતા પિતાએ કીધું જ હશે કે હા તમે તમારો પસંદ કરો, તમે હા પાડો, પછી આપણે વાત આગળ વધારીએ. અથવા તમે પોતે પસંદ કરેલું હશે. તમારું જે પસંદગી છે એ પસંદગીમાં તમારી જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી નક્કી કરતી વખતે તમારી બુદ્ધિ જે છે એ પક્વ ન હોય અને ખોટું જો પસંદ થઈ જાય, જીવન પાત્ર જો ખોટું પસંદ થઈ જાય તો તમે જીવન યુદ્ધ જીતો કેવી રીતે? એટલે જીવન પાત્રની પસંદગી બરાબર કરવી પડે, ઘરની પસંદગી બરાબર કરવી પડે. તમારા જીવનમાં જે પણ નિર્ણય તમે લેતા હો ને એ દરેક નિર્ણય વખતે તમને તમારી પસંદગીઓ કરવી પડતી હોય છે. એટલે અહીંયા મહાભારતમાંથી ભગવદ્ ગીતા શરૂ નથી થઈ હજી હો. આ તો ભગવદ્ ગીતા શરૂ થયા પહેલાની વાત છે આ, કે ભગવાન કૃષ્ણની પસંદગી કરવામાં આવી તો અર્જુન જીતી ગયો. આના ઉપરથી અમે એ લોકો બધાને કહેતા હોય છે, તમે પણ જરા બરાબર આ શબ્દો સાંભળી લેજો. જો કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનના યુદ્ધને જીતવું હોય ને તો દરેક વ્યક્તિના જીવનમાં કમસે કમ એક કૃષ્ણ હોવા જોશે. એવરીબડી નીડ કૃષ્ણ. કૃષ્ણ એટલે એવા વ્યક્તિ કે જે આપણને સાચા સમયે આપણને માર્ગદર્શન આપે, આપણા જીવનથી એને કાંઈ લેવા દેવા ન હોય, આપણો ગેરલાભ ન લે, અને જ્યારે પણ મુશ્કેલીમાં આવે ત્યારે આપણને સાચું માર્ગદર્શન આપીને મુશ્કેલીમાંથી બહાર કાઢે એવા મિત્ર રૂપ એવા કોઈક એવા કૃષ્ણની જરૂર દરેક વ્યક્તિના જીવનમાં છે. તો જેને ફિલોસોફર કહેવાય, જેને મૈત્રીપૂર્ણનું હૃદય હોય અને જે આપણને ગાઈડન્સ આપે. તો અહીંથી નક્કી થાય છે કે અર્જુન જે યુદ્ધ જીત્યો હતો મહાભારતનું, એના મૂળમાં અર્જુનની કૃષ્ણ ભગવાનની પસંદગી જ હતી. અને પસંદગીને કારણે એ ભગવાનની બધી જ જગ્યાએ મદદને કારણે પાંડવો યુદ્ધ જીતી ગયા. આ એનો પહેલો પાર્ટ થયો. હવે આપણે સીધા ભગવદ્ ગીતાના ટોપિક ઉપર આવીએ છીએ, કારણ કે આ એનું બેકગ્રાઉન્ડ હતું. અને હવે આપણે જેમ વાત કરી પ્રમાણે એ ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે, અને પહેલો અધ્યાય, કારણ કે ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય છે, અને આ 18 અધ્યાયની અંદર જે પહેલો અધ્યાય જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. હવે હું તમને પહેલા અધ્યાયનો સારાંશ કહેવા જઈ રહ્યો છું. એસન્સ ઓફ ફર્સ્ટ ચેપ્ટર, પહેલો જે અધ્યાય છે અર્જુન વિષાદ યોગ. ઘણા લોકો એવું કહેતા કે સ્વામીજી પહેલો અધ્યાય તમે રહેવા દો, કારણ કે એમાં ભગવાનનો કોઈ ઉપદેશ નથી, તો આપણે પહેલો અધ્યાય પાસ કરી નાખીએ અને જવા દઈએ અને ફાસ્ટ ફોરવર્ડ કરી સીધા બીજા અધ્યાયના 11મા શ્લોક ઉપર આવો. કેમ કે બીજા અધ્યાયમાં પણ પહેલા જે 10 શ્લોક છે ને એમાં મોટા ભાગના શ્લોક છે એ 8 શ્લોક છે એ અર્જુન બોલે છે અને 2 શ્લોક સંજય બોલે છે, અને 11મા શ્લોકથી ભગવાન, પહેલો શ્લોક ભગવાન બોલે છે. પેલા શરૂઆતના 3-4 શ્લોક જે ભગવાન બોલે છે એમાં ઉપદેશ નથી, એ ભગવાન સામાન્ય સલાહ આપે છે. પણ ભગવાનનો જે સાચો જે ઉપદેશ શરૂ થાય ભગવદ્ ગીતાનો એ બીજા અધ્યાયના 11મા શ્લોકમાં શરૂ થાય. તો ઘણા શું કહે છે કે સ્વામીજી પહેલો અધ્યાય જવા દો, તમે બીજા અધ્યાયના 10 શ્લોક જવા દો, તમે સીધા ઉપદેશ ઉપર આવી જાઓ. કેમ ભાઈ, તમને બહુ ઉતાવળ છે ઉપર જવાની? પહેલા અધ્યાયના શું કામ જવા દે ભાઈ? મેં હમણાં જ પૂછ્યું કોકને, મેં તો આપણે ભાઈ સમય નહોતો પેલો અધ્યાય ફટાફટ જવા દે. તો પછી ના સ્વામીજી આપણે કોઈ ઉતાવળ નથી, આપણે શાંતિ સત્સંગ કરો પણ બરાબર ડિટેલથી કરો, અમને કોઈ ઉતાવળ નથી, અમારે બરાબર જાણવું છે ગીતાજીના મૂળમાં શું છે અને એનો ઉપદેશ અમારે સમજવો છે. નહીં તો ફાસ્ટ ફોરવર્ડ કરું તો હમણાં ફટાફટ બધું પૂરું થઈ જાય. તો પહેલો અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે. પહેલો અધ્યાય બહુ મહત્વનો છે. કેમ કે પહેલા ચેપ્ટરમાં જ ખબર પડે કે ખરેખર અર્જુનનો પ્રોબ્લેમ શું હતો. અર્જુનને એવું તે શું થયું કે અર્જુનને ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો. તમે આમ જુઓ, જો હું તમને પૂછું કે ભાઈ કોઈ પણ જગ્યાએ કંઈક સારો ઉપદેશ દેવો હોય મારે તમને, તો વાતાવરણ તો અનુકૂળ હોવું જોઈએ કે નહીં? જેમ કે તમારી સામે હું બેઠો છું તો બધું મેં તૈયાર કર્યું છે કે સરસ મજાનો બધા લાઇટ ઓન કરી છે, મોઢા પર બરાબર પ્રકાશ આવે, કોઈ મને ડિસ્ટર્બન્સ કરનારું ન હોય, મોબાઈલને આપણે સાયલેન્ટ કરીને રાખી દીધો બાજુમાં, અને સરસ મારો અવાજ તમારા સુધી પહોંચે, તમે બધા પણ બરાબર બેઠા છો, બધા નોટ પેન લઈને બધી લઈને. આને કહેવાય ઉપદેશ આપવાનું વાતાવરણ, એન્વાયરમેન્ટ તો હોવું જ જોઈએ, તો આપણે કોમ્યુનિકેશન થઈ શકે. તો ભગવાન અને અર્જુન તો કેટલી બધી જગ્યાએ મળ્યા હતા. જો ભગવાને જ્ઞાન આપવું જોઈએ અર્જુનને તો ઘણી બધી જગ્યાએ આપી શક્યા ભગવાન. આ 13 વર્ષનો વનવાસ કર્યો ત્યારે ભગવાન ભેગા જ હતા ને બધા વનમાં હતા. તો લાગે ને કે ભાઈ જ્ઞાન દેવા માટે તો વાતાવરણ તો સરસ મજાનું હોવું જોઈએ. વનનું વાતાવરણ કેવું સરસ મજાનું પ્રાકૃતિક હોય અને ત્યાં ભગવાન આપી શકે ઉપદેશ. પણ ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં શું કામ આપ્યો? વાય?
એનો જવાબ જો તમારે સમજવો ને કે પહેલા આપણે ભગવાન શું કામ ઉપદેશ આપ્યો ગીતાજીનો યુદ્ધના મેદાનમાં, તો પહેલો અધ્યાય સમજવો પડે, ફર્સ્ટ ચેપ્ટર. બીજું કે ભગવાને ભગવદ્ ગીતા જે છે એ અર્જુનને શું કામ કીધી? બીજા ઘણા બધા હતા આ પાંડવોની અંદર, ઘણા બધા. અમે જો યુધિષ્ઠિર છે તો એ તો ધર્મપુત્ર કહેવાય. યુધિષ્ઠિર હંમેશા જીવનમાં ધર્મનું પાલન કરનારા છે, શ્રેષ્ઠ વ્યક્તિ છે. તો એને ના આપી, અરે ભીષ્મને ના આપી ભગવાને ગીતાજી. ગીતાનું જ્ઞાન ભીષ્મ પિતામહ છે, એવા મહાન વ્યક્તિઓ છે, એને ના આપ્યું. અર્જુનને જ કેમ આપ્યું? વાય અર્જુન? અર્જુન વોઝ ચૂઝન, એ પસંદ કરાયો. પણ શું કામ પસંદ થયું? એનો જવાબ જો તમે સમજવો હોય તો એના માટે તમારે પહેલો અધ્યાય સમજવો પડે કે વાય અર્જુન. અર્જુનની પસંદગી ગીતાજીના જ્ઞાન માટે શું કામ થઈ? અને આ બધાનો જવાબ હવે આપણે લેવા માટે પહેલો અધ્યાય જોઈએ. અર્જુન વિષાદ યોગ. આનો નામનો હજુ એમાં લખ્યું કેવું છે ખબર છે? ઘણા લોકો એમ કહે કે ભગવદ્ ગીતામાં 18 યોગ છે. મેં લાસ્ટ ટાઈમ તમને વાત કરી હતી, 18 યોગ નથી, 18 ચેપ્ટરના નામ છે. જેમ કે અહીંયા નામ છે કે અર્જુન વિષાદ યોગ. તો શું આખા જ અધ્યાયમાં વિષાદની ચર્ચા? ના, આખા અધ્યાયમાં વિષાદની ચર્ચા નથી. વિષાદ છે એ આખા અધ્યાયના સેન્ટરમાં છે, સેન્ટર આઈડિયા. કોઈક આપણને પૂછે કે ભાઈ પહેલો અધ્યાય શેના માટે છે? તો કે અર્જુનના જીવનમાં જે વિષાદ આવ્યો એ કેવી રીતે આવ્યો અને શું કામ આવ્યો એની ચર્ચા જ્યાં કરવામાં આવી છે એ પહેલું ચેપ્ટર છે. હવે આ પહેલા ચેપ્ટરની અંદર અર્જુનના જીવનમાં જે વિષાદ આવ્યો છે એ આપણે જોવું હોય ને તો આપણે શરૂઆતમાં કરીએ કે એક હતો દુર્યોધન અને એક હતો અર્જુન. આ બંનેનું આપણે જરા કમ્પેરિઝન કરીએ. જો ઘટના કેવી ઘટે છે આની અંદર કે અર્જુને ભગવાનને સારથી તરીકેની સેવા આપેલી. કારણ કે ભગવાને કીધું કે અર્જુન તે મને માંગ્યો છે, તો હવે આપણે જેને માંગીએ ને એ પછી આપણે જેમ કહીએ ને એમ કરે. તમે ધારો કે કોઈ ગાડી હોય ને તમે ડ્રાઈવરને જોબ ઉપર રાખો તો એ ડ્રાઈવર ભાઈ છે તમે જેમ કહો ને એ પ્રમાણે કરે. તો અહીંયા ભગવાને અર્જુનને એમ કીધું કે જ્યારે તે મને માંગ્યો છે તો હું શું કરું તારા માટે? પૂછવામાં આવ્યું ત્યારે અર્જુને સ્પષ્ટ કીધું કે ભગવાન તમે મારા રથના સારથી બનો. આ જોજો કેટલો બ્રિલિયન્ટ આઈડિયા છે અર્જુનનો. તમે મારા રથના સારથી બનો. શું કામ સારથી ખબર છે? કારણ કે યુદ્ધના સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે ભગવાનની સલાહની જરૂર પડે તો ભગવાન ધારો કે બીજી કોઈ સેવા સોંપી હોત કે ઓલો જગ્યા તમે સંભાળ્યો ત્યાં તમે જાઓ, તો અર્જુનને ભગવાન સાથે કોમ્યુનિકેશન કેવી રીતે કરત? અત્યારે આપણી પાસે મોબાઈલ છે ને મોબાઈલ તમે તરત વિડીયો ઓન કરો, તમે કોમ્યુનિકેશન કરી શકો. એ સમય તો હતું નહીં. એટલે અર્જુને બ્રિલિયન્ટલી વિચાર્યું કે અર્જુને એમ કીધું ભગવાને કે તમે મારા રથના સારથી બનો, જેથી કરીને જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે યુદ્ધના સમયે હંમેશા તમે મારી પાછળ જો, મારી ભેગા જો, મારી સાથે જો. એને કહેવાય સારથી. તો ભગવાનને જ્યારે અર્જુને માંગ્યો ને ત્યારે ભગવાનને સારથીની ભૂમિકામાં જે અર્જુને માંગ્યો ને એ અર્જુનની બીજી બ્રિલિયન્સી કહેવાય. પહેલાં તો ભગવાનની પસંદગી કરી અને પછી સારથી તરીકે માંગ્યા. એટલે જ્યારે યુદ્ધના રણસિંગા ફૂંકાણા અને યુદ્ધની શરૂઆત થવાની જે બસ એ મુમેન્ટમાં જ અર્જુનના રથમાં અર્જુન ચડ્યો અને ભગવાન પર બેઠા અને પહેલી જ આજ્ઞા અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કરી. જોજો હજી કૃષ્ણ ભગવાન ગુરુ નથી બન્યા અને અર્જુન શિષ્ય નથી બન્યો. અહીં તો પિતરાએ ભાઈની ભૂમિકામાં છે. તો એમાં અર્જુન જે છે એ એમ કે છે કે આપણો રથ, હે શ્રી કૃષ્ણ, આપણો રથ બે સેનાઓની વચ્ચે લઈ જાઓ, જેથી કરીને હું જોઈ શકું કે આ યુદ્ધમાં કોણ કોણ સામે આપણી સામે લડવાનું, કોની સામે કોણ યુદ્ધ કરવાનું છે. હવે આવી જે ઘટના છે એનું વર્ણન અહીંયા સંજય કરે છે. પહેલો જે શ્લોક છે, જે હું શ્લોક બોલું છું, પહેલા અધ્યાયનો પહેલો શ્લોક. ધૃતરાષ્ટ્રૌવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમા કુર્વત સંજય. આ પહેલો શ્લોક. ભગવદ્ ગીતાની શરૂઆત થઈ ક્યાંથી? ધર્મ ક્ષેત્રે. જો કોઈ એમ પૂછે ને કે ભગવદ્ ગીતાનો સારાંશ આપણે સમજવો હોય તો કેવી રીતે જોવાય, તેની એક મેથડ આવી પણ છે
કે પહેલા અધ્યાયનો પેલો, અચ્છા તમારા પાસે છે ને ગીતાજી? હા, હવે તમે ગીતાજી જુઓ. પ્રથમ અધ્યાયનો પહેલો શ્લોક તમે જુઓ, એમાં પહેલો શબ્દ છે ધર્મ. બરાબર? હવે તમે આજ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો છેલ્લો શબ્દ જુઓ શું છે. વાંચીને મને કયો. 18મા અધ્યાયના 78મા શ્લોકમાં પૂર્ણાહુતિમાં છેલ્લો શબ્દ શું છે? શું છે? હા, મમ. કરેક્ટ. મમ શબ્દ છેલ્લો છે. 18મા અધ્યાયમાં શબ્દ છે ધ્રુવા નીતિર મતિર મમ. મમ મતિહી. આ મમ શબ્દ છે છેલ્લો છે. અને પેલો શબ્દ છે ધર્મ. તો હવે મમને આગળ રાખો. મમ ધર્મ, મારો ધર્મ, મારું કર્તવ્ય, મારું કર્મ, એના વિશે ભગવાને ગીતાજીમાં બધું કહ્યું છે. ગીતાજીમાં એક શબ્દમાં જો ભગવદ્ ગીતા આપણે કેવી હોય, કોઈ પૂછે કે સ્વામીજી તમે એક લાઈનની અંદર ભગવદ્ ગીતા કહો, તો એમાં શું છે ગીતાજીની અંદર? તો ગીતાજીની અંદર શું છે કે મારે શું કરવું જોઈએ? મને મનમાં આવે, અંદરથી મન થાય એવું કર્મ કરાય કે જે કરવા જેવું હોય એ કરાય? ધારો કે હું તમને પૂછું, તમે બધા બોલતા તો નથી, પણ મને પૂછવાની ટેવ છે એટલે હું પૂછી લઉં કે શું કરાય? મનમાં આવે એવું કરાય કે કરવા જેવું કરાય? મનમાં આવે એવું કરાય તો અંગૂઠો ડાઉન, અને કરવા જેવું કરાય તો અંગૂઠો અપ. કરવા જેવું કરાય. ઓકે, વાહ વાહ, બહુ સરસ. બધા એવરીવન, વાહ વાહ. કરવા જેવું કરાય, વાહ. ઓકે, કરવા જેવું કરાય, કરવા જેવું કરાય. કોઈ મનમાં આવે એવું કરાય એવું કોઈ નથી. તમે લોકો આટલા બધા સીધા સાધા છો. કરવા જેવું કરાય, વાહ. કરાય તો કરવા જેવું, પણ કરી છીએ મનમાં આવે એવું. વાહ રે વાહ, ધીસ ઇઝ કરેક્ટ આન્સર. નેહાબેને સાચો જવાબ આપ્યો કે કરાય તો કરવા જેવું, પણ કરીએ છીએ મનમાં આવે. કારણ કે મારો બીજો ક્વેશ્ચન નહીં જતો કે શું કરાય, તો કે ભાઈ મને મન થાય એવું અમે કરીએ, આખો દિવસમાં કરતા હોય, પણ ખરેખર શું કરાય? મનમાં હોય ને સાચું હોય એ કરાય. હા, એ વાત સાચી છે. આપણું જે કરતા હોઈએ એ કરવા જેવું હોય તો કરાય. ભલે મનમાં આવ્યું છે પણ કરવા જેવું છે તો કરાય, પણ મનમાં આવે અને કરવા જેવું હોય તો ન કરાય. બસ આખી ગીતાજી આના ઉપર છે કે વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? તો કે મારે એ પ્રેક્ટિસ કરવી જોઈએ કે જે કરવા જેવું હોય. કરવા જેવું શું છે? એને કહેવાય સ્વધર્મ. મમ ધર્મ, મમ ધર્મ, મારો ધર્મ. શું કરવા જેવું છે? જેમ કે હું તમને કહું કે તમે ધારો કે કોકના ઘરની વહુ બેટા બન્યા હો, લક્ષ્મી બન્યા હો, તો તમારે ઉઠાય કેટલા વાગે? આંખ ખુલે ત્યારે? જગો તપ સવેરા? ના ના, વહેલું ઉઠવું જોઈએ. કમસે કમ સાસુમાં ઉઠે પેલા ઉઠી જાજો, એ તો ઘરમાં મહાભારત થશે. ભલે પુસ્તક રાખ્યું નથી તમે. અરે ભાઈ, ઉઠવાનું મન ન થાય, શિયાળો હોય, બધું હોય, વહેલા ઉઠે, વાત સાચી છે, વહેલા ઉઠવું જ જોઈએ. પણ તમારું આપણું મન કેવું છે? ઉઠતી વખતે ઉઠવાનું મન જ ન થાય. તો જીવનમાં આ સુંદર મજાનો ઉપદેશ ગીતાજી આપણને આપે છે કે આપણે કરવા જેવું હોય, જે શ્રેષ્ઠ હોય, એ મન થાય કે ન થાય પણ એ જ કરવું જોઈએ. એના પર આખી ગીતાજી છે. હવે જો ભગવદ્ ગીતામાં ભગવાને આ જે ઉપદેશ આપ્યો અર્જુનને, તો બે વ્યક્તિ આપણે જોઈએ. એક બાજુ છે દુર્યોધન ને એક બાજુ છે અર્જુન. જો એમાં એવું છે કે આ શરૂઆતના જે બધા શ્લોક છે ને, એ શ્લોકની અંદર તમે જુઓ ને તો 3 થી 11. હવે તમે જરા લખવાનું શરૂ કરજો. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રનો, જે ક્વેશ્ચનના રૂપમાં છે. પહેલો શ્લોક, બરાબર. ટોટલ 47 શ્લોક છે પહેલા અધ્યાયની અંદર. એમાં પહેલો અધ્યાય ધૃતરાષ્ટ્રનો ક્વેશ્ચન, અને પછી જે બીજા અધ્યાયમાં બીજા શ્લોકથી લઈને 11મા શ્લોક સુધી સેનાઓની ગોઠવણ સંદર્ભે દુર્યોધનનો દ્રોણાચાર્ય સાથેનો સંવાદ છે. આ સંજય જે કહે છે
એ સંજય બીજા શ્લોકથી શરૂ કરે છે બોલવાનું. વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેના જોઈને રાજા દુર્યોધન આચાર્ય દ્રોણની પાસે જઈને વચન બોલ્યો. દુર્યોધન બોલે છે, જુઓ આ ત્રીજા શ્લોકથી બીજા શ્લોકમાં સંજય બોલે છે, પછી ત્રીજા શ્લોકમાં દુર્યોધન 3 થી 11 શ્લોક સુધી બોલે છે. આ 3 થી 11 શ્લોકની વચ્ચે દુર્યોધન બોલે શું છે? તો દુર્યોધન પણ બંને સેનાઓને જોવે, જેમ અર્જુન જોવે છે એ રીતે. અને દુર્યોધન જે સેનાઓને જોવે છે એમાં એ દુર્યોધન વર્ણન કરે છે આ 3 થી 11 શ્લોકની વચ્ચે કે જુઓ પાંડવોની સેનામાં કોણ કોણ છે. પશ્યેતામ પાંડુપુત્રાણામ, આ પાંડવોને તમે જુઓ. એ દ્રોણાચાર્યને કહે છે કે તમે પાંડવોને જુઓ. અને આની મહાન સેના, ઇવન દુર્યોધન પાંડવોની સેનાને મહાન સેના પણ કહે છે કે આ મહાન સેના ગોઠવાઈને તમે જુઓ, જેમાં કોણ કોણ છે? ભીમ, અર્જુન, સાત્યકી, વિરાટ, દ્રુપદ જેવા મહારથીઓ છે. મહારથીનો મતલબ છે કે જે 11,000 લોકો સાથે લડી શકે ને કહેવાય મહારથી. તો બધા મહારથીઓ છે. દૃષ્ટકેતુ, ચેકીતાન, સુરવીર કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને નરશ્રેષ્ઠ સૌભ્ય છે. પરાક્રમી યુધામન્યુ છે. અને દ્રૌપદીના પુત્ર બધા જ મહારથીઓ છે. આ બધાને તમે જુઓ છો. અહીંયા દુર્યોધન છે એ પાંડવોની સેનાને જોવે છે. અને પછી શું કહે છે? બરાબર જોજો 7મા શ્લોકમાં પછી શું કહે છે? હે દ્વિજ શ્રેષ્ઠ દ્રોણાચાર્યજી, હવે તમે સાંભળો કે આ બધા તો આપણા પક્ષના પણ જે મુખ્ય સેનાપતિઓ છે એને તમે જાણી લ્યો. અને મારી સેનામાં સેનાપતિ નામ તમારા જાણ માટે કહું છું. તમે છો, પછી પિતામહ ભીષ્મ છે, કર્ણ છે, કૃપાચાર્ય છે, અશ્વત્થામા છે, વિકર્ણ છે, અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા પણ છે. અને આના સિવાય પણ ઘણા બધા યુદ્ધમાં કુશળ એવા બધા જ આપણી સાથે છે, આપણી સેનામાં છે. અને ભીષ્મથી રક્ષિત આપણી સેના અજય છે. અને ભીમ દ્વારા રક્ષિત એમની જે પાંડવોની જે સેના છે એને સરળતાથી જીતી લેશું આપણે. જો આ પ્રકારનું અભિમાન અને અહંકાર કરતો દુર્યોધન છે. દુર્યોધને પણ આ બંને સેનાઓને જોઈ એનું વર્ણન કર્યું. પણ દુર્યોધને શું કીધું અંતે? કે ખરેખર તો આ લોકો કરતા આપણી સેના વધારે સુરવીર છે, વધારે શ્રેષ્ઠ છે, અને યુદ્ધ તો આપણે જ જીતવાના છે, એવો અહંકાર એ દુર્યોધનના મનમાં આવ્યો. સામે બીજે પક્ષે અર્જુન જોવા માટે આવ્યો. જેમ દુર્યોધને જોયું એમ અર્જુને પણ જોયું. અર્જુને જે જોયું ને એ ઘટનાથી આખા મહાભારતની કેન્દ્રમાં રહેલી જે ભગવદ્ ગીતા છે ને એના પાયાની શરૂઆત ત્યાંથી થાય છે. અર્જુને શું કર્યું? હવે આપણે 12 થી 19 શ્લોક જે છે, પછી 11 શ્લોક સુધીમાં તો દુર્યોધને બધી વાત કરી. પછી 12 થી 19 શ્લોકની અંદર શંખ ધ્વનિ છે. આ શંખ ધ્વનિ શેના માટે છે? એ સમયમાં કદાચ દરેક વ્યક્તિઓને પોતપોતાના પર્સનલ બધા શંખ, જેમ કે તમારા બધાને પર્સનલ મોબાઈલ હોય ને, તમારો પોતાનો પર્સનલ મોબાઈલ હોય, પતિનો જુદો, પત્નીનો જુદો, છોકરાનો જુદો, છોકરીનો જુદો, દરેકને અલગ અલગ પોતાના મોબાઈલ. એમ એ સમયમાં દરેકને પોતપોતાના શંખ હશે. તો જે મહારથીઓ હોય એ બધા શંખ વગાડતા હોય. તો એમાં 12 થી 19 સુધીમાં શંખ ધ્વનિની ચર્ચા છે. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે, બીજા શ્લોકમાં સંજયનું વર્ણન છે, અને 3 થી 11માં દુર્યોધનનો સંવાદ છે, અને 12 થી 19માં શંખ ધ્વનિ કરવામાં આવે છે. શંખ ધ્વનિ શેના માટે છે? તો કે શંખ ધ્વનિ કોઈ પણ પ્રકારનું કાર્ય શરૂ કરો ને ત્યારે કાર્યને જીતવા માટે એ શંખ ધ્વનિ કરવામાં આવે. એ શંખ ધ્વનિની ચર્ચા છે. પછી 20 થી 25 શ્લોકમાં શું છે? તો યુદ્ધ ભૂમિમાં એ ભેગી થયેલી સેનાને જોતા કૃષ્ણને આજ્ઞા કરતો અર્જુન છે. હવે અહીંથી થોડી ભગવદ્ ગીતાની નજીક આપણે જઈએ છીએ. 20મા શ્લોકથી લઈ અને 25મા શ્લોક સુધીમાં જે વર્ણન છે એ વર્ણનની અંદર અર્જુનનું વર્ણન છે. અને અર્જુન શું કરે છે? કૃષ્ણને કહે છે અર્જુન ઉવાચ. 21મા શ્લોકમાં અર્જુન ઉવાચ. હવે અર્જુન બોલે છે. કદાચ ભગવદ્ ગીતાની અંદર સૌથી પહેલા અર્જુનનો જે પહેલો શ્લોક છે ને એ 21મો શ્લોક છે પહેલા અધ્યાયનો. ત્યાં સુધી તો દુર્યોધનનું વર્ણન છે, એની બધી ચર્ચાઓ છે, સંકોણ વગર એની ચર્ચાઓ છે. પણ 21મો શ્લોક પહેલા અધ્યાયનો જે સૌથી પહેલા અર્જુન બોલે છે. આખી ભગવદ્ ગીતાની અંદર અર્જુન દ્વારા બોલવામાં આવતો જે પહેલો શ્લોક છે એ 21મો શ્લોક છે. અને એમાં એ ભગવાનને કહે છે કે હે અચ્યુત, હે કૃષ્ણ, હે ભગવાન, તમે એક કામ કરો, તમે મારા સારથી છો, તો હવે શું કરો? તો કે હવે આ રથ છે
રથમ સ્થાપય મેચ્યુત. હે અર્જુન, હે 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 અર્જુન કે ભગવાનને, હે અચ્યુત કૃષ્ણ, મારો જે રથ છે એ રથને બે સેનાઓની વચ્ચે તમે લઈ જાઓ. પહેલી આજ્ઞા અર્જુન દ્વારા ભગવાનને કરવામાં આવે છે. એટલે ભગવાન હજી પણ અર્જુનના ગુરુ નથી, હજી એના પિતરેય ભાઈ જ છે અને અત્યારે માત્ર સલાહ આપી શકે એવા વ્યક્તિ તરીકે છે. પણ જ્યારે ભગવાનની પસંદગી અર્જુનને કરીને ત્યારે અર્જુનના મનમાં ભગવાનને ગુરુ બનાવવાની કોઈ કલ્પના નહોતી. ઘણા લોકો કહે ને કે સ્વામીજી અમારે ગુરુ બનાવવા છે. ગુરુ ક્યારેય પણ કોઈ વ્યક્તિને શિષ્ય ન બનાવે, ધ્યાન રાખજો, ક્યારેય ન બનાવે. આ તો એવું છે કે ગુરુ અને શિષ્ય છે ને એ ભૂમિકા છે, અને એ ભૂમિકામાં સૌથી પહેલા પ્રગટ કોણ થાય? પેલા ગુરુ બને કે શિષ્ય બને? જેમ કે પતિ પત્ની છે, તો સૌથી પહેલા પત્ની પહેલા બને કે પતિ પહેલા બને? છે વ્યક્તિ તો કે ભાઈ એ તો ભેગા ભેગા જ આવે ને, એક હારે જ. કન્યા પધરાવો સાવધાન થયું હશે તમારા બધામાં, અને પછી જે તમારા હસ્તમેળાપ થયો ને પછી જે તમારું નક્કી થયું ને પછી બંનેને લગ્ન થાય ને પછી 4 ફેરા ફરો અને ગોર મહારાજ જાહેર કરે કે ભાઈ આજથી હવે તમે બંને વ્યક્તિ મટીને પતિ પત્ની થઈ ગયા. તો બે ભેગા પ્રગટ થયા. હવે પ્રશ્ન એ છે કે પતિ પત્ની બે ભેગા પ્રગટ થયા, ધારો કે એમાં પતિ કે પત્ની બેમાંથી એક જાય તો પછી કોણ વધે? ધારો કે પતિ ચાલ્યા ગયા તો કોણ વધે? પતિ ચાલ્યા ગયા તો કોણ વધે? પત્ની? નો, રોંગ આન્સર. પત્ની ન વધે, સ્ત્રી વધે. કેમ કે પતિ જાય ને તો પત્નીની ભૂમિકાને ભેગી લઈને જ જાય. આ સાપેક્ષ છે, રિલેટિવ છે, એકના સંદર્ભમાં બીજું છે. જો એક ચાલ્યું જાય ને તો બીજું પણ ચાલ્યું જાય. પણ કોણ ચાલ્યું જાય? તો કે આ પતિની ભૂમિકા વાળો વ્યક્તિ ચાલ્યો જાય તો પત્નીમાં જે વ્યક્તિ છે, સ્ત્રી છે, એ તો રહી જાય, પણ એની પત્નીની ભૂમિકા ચાલી જાય. તો ગુરુ શિષ્યમાં કેવું છે? હંમેશા શિષ્ય છે એ હંમેશા ઇનિશિયલ રહે, શરૂઆતી કરે. કેન યુ બી એ માય ગુરુ? આજે દિવસ છે ને ઓલો કેવો વેલેન્ટાઇન ડે છે, તો અમે તો અમારા વેલેન્ટાઇન અમારા ભગવાન કૃષ્ણ છે, અને ગુરુ શિષ્યમાં શિષ્ય હોય એ એના ગુરુને કહે કેન યુ બી એ માય ગુરુ? હું તમારે શરણે આવું, શું તમે મારા ગુરુ બનશો? પછી ગુરુ પાસે ફ્રીડમ છે કે આનું ગુરુ બનાય કે ન બનાય. ઘણી વાર ખોટા ગુરુ બનાવી દેવાને કારણે ઘણા બધા પ્રોબ્લેમ ને સમસ્યાઓ તમે સાંભળી છે. પણ મને પૂછો, ઘણી વખત ખોટા વ્યક્તિના ગુરુ બની જવાથી ગુરુ કેવો પ્રોબ્લેમમાં આવી જાય. એટલે પૂછવામાં આવે કે હું તમારો ગુરુ બનશો? એટલે સૌથી પહેલા શિષ્યત્વ પ્રગટ થાય, અને શિષ્યના સંદર્ભમાં વ્યક્તિ સામેનો છે એ કૃષ્ણ હતા એ ગુરુ રૂપેને દેખાય. એટલે જ્યારે અર્જુન આજ્ઞા કરે છે ત્યાં સુધી હજી અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણમાં ગુરુ દેખાતા નથી. એઝ એ પર્સન મને મદદ કરનાર વ્યક્તિ છે, બ્રિલિયન્ટ છે, રસ્તાઓ કાઢે છે, એની પાસે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે ફાઇન્ડ આઉટ ધ વે. અને 21મા શ્લોકમાં ખબર પડે કે અર્જુન છે ભગવાનને જાણે કે આજ્ઞા કરે છે કે આ રથ છે મારો એ બે સેનાઓની વચમાં તમે સ્થાપિત કરો, જેથી હું જોઈ શકું આ મારા યુદ્ધ કરવા માટે કોણ કોણ અહીંયા તૈયાર થયા છે. એટલે 22 અને 23 અને 24 અને 25 આ બધા શ્લોકમાં અર્જુન દ્વારા કહેવામાં આવે છે કે રથને બે સેનાઓની વચ્ચે લઈ જાઓ. અને પછી હવે શરૂ થાય છે અર્જુનના જીવનમાં ઉથલ પાથલ 26મા શ્લોકથી. હવે જો જે ચર્ચા છે ને એ જોવા જેવી ચર્ચા છે. 26 થી 35 શ્લોક. 20 થી 25માં અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે ને કૃષ્ણ ભગવાન એટલું જ બોલે છે 25મા શ્લોકમાં કે પશ્ય એતાન કુરુન ઇતિ. આજે અર્જુન જે કહે છે ને એના સંદર્ભમાં ભગવાન પણ કંઈક બોલે છે, અને ભગવાન આખી ગીતાજીમાં પહેલા અધ્યાયમાં અર્ધું ચરણ જ બોલે છે. શું બોલે છે? ઉવાચ પાર્થ પશ્યેતન. 25મા શ્લોકની જે પછીનું ચરણ છે, બીજું ચરણ છે, એમાં ભગવાન બોલે છે ઉવાચ, બોલ્યા. કોણ બોલ્યા? તો કે ભગવાન બોલ્યા.
શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા. શું બોલ્યા? પાર્થ, હે પાર્થ, પશ્ય એતાન સમવેતાન કુરુન ઇતિ. આ યુદ્ધના મેદાનમાં એકઠા થયેલા કૌરવોને હે અર્જુન તું જોઈ લે. આટલું ભગવાન બોલે છે. બસ આ શું કહેવાય ખબર છે? જો હું તમને સમજાવીશ ને તો જ ખબર પડશે કે આ વાક્યનો મતલબ શું થાય, આનો અર્થ શું થાય. ભગવાને કુકરી લગાવી. આમાંથી કેરમ રમતા કોઈને આવડે છે? કેરમ રમતા નહીં આવડે છે? મધુબેન તમને આવડે કેરમ? રમ્યા છે? વાહ, કેરમ રમતા કેટલાને આવડે છે? હા, જાગૃતબેન. ઓકે, કેરમ જેને રમતા આવડતી હોય ને એને ખબર હોય કે કેરમ કેવી રીતે રમાય. કેરમની અંદર કુકરી લગાવવાની હોય અને કુકરીમાં કેવું હોય કે તમે સ્ટ્રાઈકરને લઈને આમ કુકરી મારો ને તો કુકરી તમારી ખાનામાં જાય. એમ ભગવાને શું કર્યું? કુકરી લગાવી. શું લગાવી કુકરી? પશ્ય એતાન કુરુન ઇતિ. આ એકઠા યુદ્ધ માટે એકઠા થયેલા કૌરવોને તું જો. આમાં હજી એક વસ્તુ છે. હું તમને એક પ્રશ્ન કરું, કદાચ તમે કોઈ આમાં જવાબ સાચો નહીં આપી શકો તોય પ્રશ્ન કરું. કૌરવો કેટલા હતા? ચાલો, કૌરવો કેટલા હતા? ત્યારે ભગવાને કીધું ને હા 100. નિશાબેન, હા 100. જવાબ સાચો નથી. 100 નો જવાબ સાચો નથી. 100 99. આ 100 ભાઈ એક ક્યાં વયો ગયો 100 માંથી? રજા લઈ ગયો કે શું થયું? 101? ના 100 પ્લસ. આ થોડોક બરાબર છે. નિરાલીનો જવાબ બરાબર છે. સાચો જવાબ છે 105. છોટો કોણ? હા એમ છે 106 કહી શકાય, પણ 105 કે 106 બોથારો સાચો જવાબ છે. 105 કે 106. કારણ કે એમાં એવું છે કે જ્યારે તમે કૌરવો કહો ને તો આપણા મનમાં કેવું છે કે પાંડવો 5 હતા અને કૌરવો 100 હતા. પણ કૌરવો શબ્દનો અર્થ શું થાય? કુરુ વંશમાં જે જન્મ્યા છે તે. તો અત્યારે કુરુ વંશના દીકરાઓ જે સામસામા ઊભા છે ત્યાં આમ તો કુરુ વંશમાં ઘણા બધા જન્મેલા છે કુરુના વંશમાં, પણ અત્યારે જેને આપણે 100 કહીએ છીએ ઈ આ અને 5 આ એ સામસામા ઊભા છે. તો 100 ને 5 105 થાય. એટલે ભગવાન જ્યારે કીધું ને કે યુદ્ધમાં થયેલા યુદ્ધ કરવા માટે એકઠા થયેલા કૌરવોને તું ભગવાન આંગળી કરી હશે. આમ એકઠા થયેલા કૌરવોને તું જો તો કુરુ વંશમાં જન્મેલા છે. તો અહીંયા પણ કૌરવો ને અહીંયા પણ કૌરવો. આ તો પાંડવોને કૌરવોથી અલગ બતાવવા માટે આપણે પાંડુ શબ્દ યુઝ કરીએ. ભાઈ બંને જન્મે કુરુ વંશમાં છે, બંનેનો વંશ તો એક જ છે. તો 105 થાય. એવા અર્જુનને વાત કરીએ આપણે તો અર્જુન ઊભો છે તો 104 થાય. તો અર્જુને શું જોયું કે આ બાજુ કુરુ વંશ, આ બાજુ કુરુ વંશ. તો યુદ્ધ કોના કોના વચ્ચે છે? બે ભાઈઓ વચ્ચે છે. આ બાજુ મારા ભાઈઓ છે અને આ બાજુ મારા ભાઈઓ છે. દુર્યોધને શું જોયું? પેલા મેં તમને વાત કરી 3 થી 11 શ્લોકમાં કે આ તું પાંડવોની સેના તમે જુઓ ને આપણી સેના તમે જુઓ. આ દુર્યોધનનું વાક્ય હતું. તો દુર્યોધને પણ બધું જ જોયું, બે સેનાને જોઈ, પણ દુર્યોધનના મનમાં કોઈ પ્રકારનો વિષાદ ના આવ્યો. આ પાંડવો જ છે અને આપણે જોવો કૌરવો છે. એ ડિવિઝન જે દુર્યોધનના મનમાં બહુ ક્લિયર હતું, જ્યારે અર્જુનના મનમાં એ ડિવિઝન ભૂસાઈ ગયું. એ ડિવિઝન જે હોય ને કે શત્રુઓ સામે છે અને આપણો પક્ષ છે, આવું ડિવિઝન દુર્યોધનના મનમાંથી હટી ગયું આપણે અર્જુનના મનમાંથી. અને અર્જુનને એમ દેખાણું આ તો ભાઈઓ ભાઈઓનું યુદ્ધ છે, એક જ પરિવારનું યુદ્ધ છે. હવે એક જ પરિવારનું યુદ્ધ છે તો પછી એક ભાઈ બીજા ભાઈને મારી કેમ શકે? અત્યાર સુધીમાં ક્યારેય પણ અર્જુનને એવું નથી થયું કે હું કોઈની હત્યા કરું છું. કેટલાને માર્યા હશે, ઓહો હો, નોબડી કેન કાઉન્ટ. તમે ગણી ન શકો અર્જુન એટલાને માર્યા છે એના જીવનમાં. પણ કોઈ જગ્યાએ ક્યારેય પણ અર્જુનને એવું નથી થયું કે હું કોઈની હત્યા કરું છું.
જ્યારે આ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એકઠા થયેલો કૌરવોને તું જો, એ શબ્દની સાથે અર્જુનના મનની અંદર જે છે એ રાગ જન્મ્યો, આસક્તિ જન્મી, જેને રાગ કે આસક્તિ કહેવાય. આ તો મારા છે, આ મારાપણાનો ભાવ અર્જુનમાં પડેલો હતો, પણ એ કોન્શિયસ લેવલ ઉપર નહોતો. આપણે જે રીતે માઇન્ડમાં જોયું હતું ને, કોન્શિયસ હોય, સબકોન્શિયસ હોય, અનકોન્શિયસ હોય, તો સબકોન્શિયસ માઇન્ડની અંદર એ ભાવ પડેલો હતો કે મારા છે, પણ એ કોન્શિયસ લેવલ ઉપર તો યુદ્ધ કરવા આવ્યો હતો. અને જ્યારે યુદ્ધનું નક્કી થયું ત્યારે અર્જુન તો યુદ્ધ કરવા માટે તૈયાર જ હતો. તૈયાર નહોતો એવું નહીં. ઇવન આપણે યુધિષ્ઠિર છે ને, મહાભારતમાં આવે છે, યુધિષ્ઠિરને થયું કે યુદ્ધ ન કરાયા, અને કૃષ્ણ ભગવાને સમજાવ્યું ને યુધિષ્ઠિર સમજી ગયા, તો ભગવદ્ ગીતા અહીંયા પ્રગટ ન થઈ. પણ યુદ્ધના મેદાનમાં અર્જુનના પ્રશ્ન સમયે ભગવદ્ ગીતા પ્રગટ થઈ, અને ત્યાં અર્જુનના મનમાં મમત્વ જાગ્યું. આ મારા છે. આ જે મમત્વ એટલે શું? આ મારા છે, એને મમત્વ કયો, એને આસક્તિ કયો, કે એને રાગ કહો. બસ રાગ, આસક્તિ ને મમત્વ, એને શું કહેવાય? તો એને કહેવાય તમારો આંતરિક શત્રુ. તમે અત્યારે ગમે તેટલા સ્ટ્રોંગ હો, પણ તમારી અંદર તમારા આંતરિક શત્રુઓ છે કે નહીં? હું ગણાવું છું: રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, લોભ, કામ, ક્રોધ, ચિંતા, ઓવર થિંકિંગ, ફિયર. આ બધું છે કે નહીં તમારી અંદર? બધાની અંદર છે, બધું જ છે. પણ એ આપણા આંતરિક શત્રુઓ બધા અંદર છુપાયેલા છે, એ મેદાનમાં નથી આવતા. એ જ્યારે મેદાનમાં આવે ને ત્યારે ખબર પડે કે કેટલા ખતરનાક શત્રુઓ છે બધા. અર્જુન જેવો મહારથી પણ સાઈડ થઈ ગયો. જો દુર્યોધનના મનમાં કંઈ જાગ્યું નહીં અને અર્જુનના મનમાં જાગ્યું, એનો મતલબ એમ કે અર્જુન વધારે સેન્સિટિવ હતો, વધારે મેચ્યોર હતો, દુર્યોધન નહોતો. આના ઉપરથી જ ખબર પડે કે દુર્યોધનની પર્સનાલિટી કેવી હતી અને અર્જુનની કેવી હતી. બંને સેનાઓને જોવે છે. એમાં અર્જુનના હૃદયની અંદર જે કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ, આ 26 થી 35માં જે શ્લોક છે ને, એ શ્લોકની અંદર શોક અને વિષાદ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે શું શું શરીરમાં થાય એનું વર્ણન છે. જો ભગવદ્ ગીતા છે ને, એ આખી આપણા આ બધા આંતરિક શત્રુઓમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈ શકીએ ને, એના રસ્તા બતાવવા માટે ભગવદ્ ગીતા છે. જેમ કે હું તમને કહું કે જ્યારે તમે કોઈ વિચિત્ર વાતાવરણમાં તમે જાઓ, તો વાતાવરણની અંદર, પરિસ્થિતિની અંદર હંમેશા જમ્સ તો હોય જ, બેક્ટેરિયા હોય, અને તમારા શરીરમાં ઘૂસી જાય. તો હું તમને કહું, આટલા હજારો લાખો બેક્ટેરિયાની વચ્ચે તમે બેઠા છો, શું તમે અત્યારે માંદા છો? તો કે ના. તો બેક્ટેરિયા તમારા પર હુમલો તો કરે છે, તો તમે માંદા કેમ નથી? કેમ કે તમારી પોતાની રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ તમારી નબળી પડે ત્યારે જ તમને રોગ થાય. તો જેમ બહારના બેક્ટેરિયાને બધું બહાર છે, એવી રીતે આપણા બધાની અંદર પણ અમુક આપણા શત્રુઓ છે. જેમ બહાર બેક્ટેરિયા છે, એમ અંદરના શત્રુઓને આંતરિક શત્રુ કહેવાય. ની આંતરિક શત્રુઓ છે ને, એ આપણા જીવનમાં બહુ ખતરનાક છે. એટલે મને એવું લાગે કે કોઈ પણ બે ખભાની વચ્ચે એક મસ્તક ધરાવતા દરેકે દરેક વ્યક્તિએ આ ભગવદ્ ગીતા ભણવી જોઈએ. એટલે હું તમને, હવે તમે આ બધું તમે સાંભળો છો, કદાચ પહેલી જ વખત મને સાંભળતા હશો, તો તમને ખ્યાલ આવે કે આ ભગવદ્ ગીતા કેટલી ઇન્ટરેસ્ટિંગ છે. શું લાગે તમને? આ ગીતા તમે સાંભળો છો, મારો બીજો વર્ગ છે અત્યારે, તો તમને લાગે છે ઇન્ટરેસ્ટિંગ છે ને, થોડી મજા આવે છે, કે સમજવા જેવું લાગે છે, એવું લાગે, તમને ફીલ થાય છે? હા, બહુ જ મજા આવે છે. ગુડ. હા, કારણ કે તમારા રિસ્પોન્સ પણ મને ખ્યાલ આવે કે તમે ખરેખર સાંભળો છો, સમજો છો, અને હું જેની સામે બોલું છું એ લોકો બરાબર સાંભળે છે, એટલા માટે હું તમારી પાસે રિસ્પોન્સ લઉં છું. બહુ જ સરસ છે. ઓકે, હવે મારે તમને કહેવાનું, જો વસ્તુ ઓન ધ વે, બાય ધ વે, જે કયો તે. અત્યારે ગયા વખતે આપણે 58 જણા હતા ને આજે તમે લોકો 74 જણા ભેગા થયા છો. સંખ્યા તમારી વધી છે. પણ હવે હું તમને બધાને કહું, ઈચ એન્ડ એવરીબડીને, કે જો તમને એવું લાગતું હોય કે ભગવદ્ ગીતા આપણા અંદરના શત્રુઓમાંથી બહાર કાઢવાનો ગ્રંથ છે, આવું સુંદર મજાનું જ્ઞાન છે, આ ચિંતન બહુ સરસ મજાનું છે,
તો મારે તમને એ જ કહેવાનું છે કે તમારા બધાની પણ એક નૈતિક ફરજ બને. નૈતિક ફરજ એ શું બને કે જો તમે એમ કહેતા હો, જો તમે એમ કહેતા હો કે આ ભગવદ્ ગીતા આટલી શ્રેષ્ઠ છે, સમજવાની મજા આવે છે, સામાજ્યની શૈલી સરસ મજાની છે અને ભગવદ્ ગીતા જાણવા જેવી છે, તો કમસે કમ તમારા બધાની એક નૈતિક ફરજ એ છે કે તમે બધા જ દરેક વ્યક્તિ બીજી એક વ્યક્તિને આ આપણા ઝૂમ મિટિંગમાં લઈ આવીને જવાબદારી સ્વીકારે. શું થાય વિચાર કરો તમે. એક જ વ્યક્તિ, વધારે નહીં. હું તો જિંદગી મારી આંખેમાં આપી દીધી છે. મેં તો હજારો વ્યક્તિને ઊભા કર્યા. હું તમારી પાસે એક વ્યક્તિની વાત કરું છું. મારા જેટલા મેં કર્યા એટલા નહીં, પણ એક વ્યક્તિ, 1%. તમને લાગતું નથી કે એક વ્યક્તિ તમે લાવી શકો? એક વ્યક્તિ. અને ગેરંટી લખવાની જરૂર નથી મારે તમને કે તમે જેને પણ આમાં લઈ આવશો ને મીટિંગની અંદર, એ તમને હંમેશા આશીર્વાદ આપશે કે ઓહો આવું સરસ. મને પાછું તદ્દન નિઃશુલ્ક અમારા ગાયત્રી પરિવારનું સુંદર મજાનું આયોજન છે કે જેમાં કોઈ પ્રકારનો કાંઈ જ ખર્ચો નહીં, કોઈ ફી નહીં. અને આમ તમે બધા તો અત્યારે એવા સુંદર મજાના દિવસોમાં આવ્યા છો, તમારા માટે આખું પ્રોગ્રામનું આયોજન થયું છે, પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન તો બધાને કામનું છે. તમારા પોતાના કેટલા બધા ગ્રુપો હશે, તમારા પરિવારના ગ્રુપો હશે, છોકરા છોકરીઓ હશે, યુવાન ભાઈ બહેનો હશે, બધાને કહ્યું કે તમારા મોબાઈલમાં તમે આ ઝૂમ મિટિંગમાં આવો, જ્યાં છો જે જગ્યાએ છો તમે ચાલુ કરો, તમારું કામ કરો અને આમાં તમે જોયા કરો. ક્યારેક ક્યારેક કંઈક એવા વાક્યો આવશે કે છોકરો કે છોકરી કંઈક ખોટું કરતો હશે ને એ અટકી જશે. બ્લેસિંગ છે. કાંઈ ભગવાન, આજ મેં તો કીધું ને ભગવાને ફૂલ પાડ્યું તો એ બતાવે છે કે ભગવાન ઇઝ હેપી. ભગવાનને ગમે છે કે મારી ગીતાનું જ્ઞાન આ બધાને તમે આપો છો. બહુ સરસ મજાની વાત છે. તો હું તમને કહું, એને કહેવાય ભક્તિ ફેરી. કારણ કે મારા જીવનમાં જ્યારે ભગવદ્ ગીતા આવી અને એ ભગવદ્ ગીતાના જ્ઞાનને કારણે ભગવાનના માર્ગમાં આગળ વધ્યો, તમે બધાને એમાં કન્વર્ટ કરો છો કે આવો અને ભગવદ્ ગીતા તમે ભણો. તો તમારા જીવનના આંતરિક જેટલા પણ પ્રોબ્લેમ જે મેં ગણાવ્યા, એ આસક્તિ છે, મમત્વ છે, ભય છે, ઓવર થિંકિંગ છે, ફિયર છે, પછી ગુસ્સો છે, આ બધા જ એવા આવેશો છે. વાંચવામાં ભગવદ્ ગીતા વાંચવામાં સમજ ન પડતી જેટલું સાંભળીને. એટલે જ મારે કહેવાનું છે કે ભગવદ્ ગીતા એ કોઈક લખ્યું છે આમાં કે ભગવદ્ ગીતા જ્યારે વાંચી તો આ બધું ખબર નથી પડતી, પણ હવે સાંભળી ત્યારે ખબર પડી. એટલે તમને લોકોને કદાચ ખ્યાલ છે કે નહીં, આ તમારી સામે ભગવદ્ ગીતા ભણાવનારા શ્રેષ્ઠ આચાર્યો બેઠા છે. તેના તમે બેઠા છો. એઝ એ પર્સન તરીકે વાત નથી કરતો, કારણ કે તમે ને હું કરીએ ફિઝિકલી ઘણા લોકો આપણે મળ્યા નથી, પણ અમારા આચાર્ય, અમારી જે પરંપરા છે શંકરાચાર્ય પરંપરા, એમાં અમારા ગુરુજી અમને આવા 200 જેટલા સંન્યાસીઓને તૈયાર કરીને આખા વર્લ્ડમાં મૂક્યા છે અને બધી જગ્યાએ અમે આ બધું ભણાવીએ છીએ. કારણ કે અમારી પાસે આખી પરંપરા છે. અમે આખું ભગવદ્ ગીતા ભણ્યા છીએ, ઉપનિષદ ભણ્યા છીએ અને બ્રહ્મસૂત્ર પણ ભણ્યા છીએ. તો બધા શાસ્ત્રનો સાર અમે ભણ્યા છીએ. એટલે ભગવદ્ ગીતાના પહેલા શ્લોકથી લઈ અને છેલ્લા શ્લોકનો શું અર્થ થાય ને અમને બરાબર ક્લિયર છે, ખબર છે. એટલે આ ભગવદ્ ગીતાની અંદર અહીંયા જે શરૂ થાય છે આપણે શ્લોક નંબર 26 થી 35, જેમાં અર્જુનના આંતરિક પ્રશ્નોની ચર્ચા અર્જુન પોતે કરે છે, એ એવી જબરજસ્ત છે. અને એના પરથી આપણે લાગે કે એના એ પ્રશ્ન રૂપે અર્જુનના મનમાં શું ગળમથલાલે એનું વર્ણન સંજય કરે છે. અને પછી અર્જુન કયા કન્ક્લુઝન ઉપર આવે છે એ અર્જુન પોતે કહે છે. હવે પ્રશ્ન કેવો છે કે આ જે અર્જુનના મનમાં સૌથી પહેલા રાગ જન્મે છે, આસક્તિ. જો તમે તમારા પતિ ભેગા, તમારા બાળકો ભેગા, તમારા પરિવાર ભેગા તમે સાથે રહો, સાથે જીવન જીવો, એમાં કાંઈ ખોટું નથી. હું કોઈને એમ નહીં કહું કે તમે બધા મારા જેવા સંન્યાસી થઈ જાઓ, કોઈને નહીં કહું, કારણ કે હજારો લાખોમાંથી એક બને. પણ તમે જે જગ્યાએ રહો છો, તમે જે પરિવારની અંદર રહો છો, એમાં તમારું જે રહેવાનું જે છે ને, તમારા જેટલા પણ રિલેશનો, સંબંધો છે ને, એ સંબંધોમાં તમારે ધ્યાન રાખવાનું છે કે સંબંધ તમે જરૂરથી રાખો. એમાં તમારા પક્ષે જે કરવા જેવું કર્તવ્ય છે એ જરૂરથી કરો, પણ એ સંબંધોમાં તમારી જે આસક્તિ છે, તમારું જે મમત્વ છે, તમારો જે મારાપણાનો જે ભાવ છે, એ ભાવ તમને પ્રોબ્લેમમાં લઈ જશે. કેવી રીતે? જો અર્જુનના જીવનમાં અહીંયા આવે છે ને, સૌથી પહેલા કે આ મારા છે, આ મારા છે, આ મારા છે, આ મારા છે. અને અર્જુન 26મા શ્લોકથી શું જોવે છે? તો કે 26મા શ્લોકથી અર્જુન જે છે એ કોને જોવે છે? કાકાઓ છે, દાદાઓ છે, આચાર્યો છે, મામાઓ છે, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો,
આ બધાને જોવે છે. હવે તમે સાવ સાચું કહો કે અર્જુનની સામે બધા જે ઊભા હતા એ એના દુશ્મનો હતા કે આ બધા સગાવાલાઓ હતા? અમે બધા ખૂબ ભાગ્યશાળી છીએ, આવું સરસ જ્ઞાન ઘરેથી બેસા નજીકમાં મળે છે. ખૂબ સુંદર મજાનું. ભાવનાબેન ભાવસાર, ગુડ. તો મારું કહેવાનો મતલબ છે કે અર્જુનની સામે એના બધા ઉભેલા છે, એ ભલે એના પોતાના હતા, સગાઓ હતા, પણ અત્યારે કઈ ભૂમિકામાં હતા? દુશ્મનની ભૂમિકામાં હતા. તો અર્જુન એનામાં પોતાનું મમત્વ જોશે. આ તો મારા છે, આ કાકા મારા, આ દાદા મારા, આ મારા મિત્રો છે, આ બધા મારા છે. આ એવી રીતે જે મમત્વ ઉત્પન્ન થયું એનાથી એક શબ્દ આવે છે આની અંદર. શું આવે છે? કૃપયા પરયા વિષ્ટ. 27મા શ્લોકમાં અર્જુન છે એ કૃપયા એટલે આસક્તિ અને કરુણાથી ભરાઈ ગયો. આ મારા છે એ ભાવથી ભરાઈ ગયો અને એ ભાવથી એને અને અર્જુન બોલવાનું શરૂ કરે છે 28મા શ્લોકથી. અને શું બોલે છે? હે કૃષ્ણ, આ યુદ્ધની ઈચ્છાથી ગોઠવાયેલા સગા સંબંધીને જોઈને મારા અંગો શિથિલ થાય છે. જ્યારે ફ્રસ્ટ્રેશન આવે, જ્યારે શોક કે વિષાદ આવે, ત્યારે તમારા પાણી થઈ જાય, અંગો ઢીલા થઈ જાય. તમને બહુ સ્ટ્રેસ આવે ને તો પાણી નીકળવા માંડે, તમારા અંગો ઢીલા પડવા માંડે, તમે ગ્લાસ પણ તમે પકડી ન શકો. જ્યારે બહુ સ્ટ્રેસ આવે, બહુ એવા ખોટા સમાચાર આવી જાય ને તો માણસના જીવનમાં ફ્રસ્ટ્રેશન આવે. એનું વર્ણન છે કે મારું મુખ સુકાય છે. જો છોકરાઓ જ્યારે એક્ઝામ દેવા જાય ને તો એક્ઝામ દેતી વખતે એને પાણીની વ્યવસ્થા શું કામ રાખવામાં આવે છે? ખબર છે કે જ્યારે ટેન્શનમાં આવશે ને એનું ગળું સુકાશે, હાથ ધ્રુજવા માંડશે, રૂવાણો ઊભા થઈ જશે. આ બધું વર્ણન છે અહીંયા. મારા શરીરમાં કમ છૂટે છે અને રોમાંચ થાય છે અને ગાંડિયું મારા હાથમાંથી નીકળી જાય છે અને ભ્રમતી વચ્ચે મનઃ, મારું મન ભ્રમણ કરે છે, ચક્કર આવે છે, બીપી મારું વધી ગયું છે. અર્જુન પાસે શબ્દ હતો કે મારું બીપી વધી ગયું છે મારું, કારણ કે મારું હૃદય એકદમ ધબક ધબક થાય છે. આ બધા મારા છે, એને હું મારી નાખીશ તો પછી જીવશું કેવી રીતે તમે લોકો? એટલે સૌથી પહેલા રાગ ઉત્પન્ન થયો અર્જુનના જીવનમાં. અને રાગ જ્યારે તમારો તૂટે, આસક્તિ તૂટે, એટલે એમાંથી ઉત્પન્ન થાય શોક, ફ્રસ્ટ્રેશન. તો ફ્રસ્ટ્રેશન કે શોક ક્યાંથી આવે? એનું મૂળ છે રાગ કે આસક્તિ. રાગ કે આસક્તિથી તમારા જીવનમાં આ ફ્રસ્ટ્રેશન, જ્યારે પણ શોક આવે, વિષાદ આવે, એ ક્યાંથી આવે? તમે જોઈ લેજો. જ્યારે પણ તમને શોક કે દુઃખી તમે થઈ જાઓ ને, ક્યાંક તમારી આસક્તિ હશે, એની આસક્તિ છંછેડાઈ જાય, એ તૂટે, એટલે એ આસક્તિમાંથી વિષાદ જન્મે. અને વિષાદ, શોક કે વિષાદ જન્મે ને એ પછી શું થાય? તો 36 થી 46મા શ્લોકમાં વર્ણન છે કે એમાંથી મોહ જે હોય ને, મોહ એ ઉત્પન્ન થાય. શોક કે વિષાદમાંથી મોહ ઉત્પન્ન થાય. અચ્છા, એ કેવી રીતે ઉત્પન્ન થાય? મોહ એટલે શું? ઉ એટલે વિચાર કરવો અને મા એટલે નહીં. જે તમને ભગવાને આપેલી સ્પેશિયલ તમારી કેપેસિટી, કેલિબર તમારું જે છે સ્પેશિયલ ગિફ્ટેડ છીએ આપણે બધા, પ્રકૃતિના ગિફ્ટેડ હ્યુમન બિંગ છીએ આપણે. આપણી અંદર વિચાર કરવાની ભગવાને આપેલી બુદ્ધિ છે. એ બુદ્ધિ જ્યારે હાલવાનું બંધ કરી દે એનું નામ છે મોહ. છોકરા કે છોકરીઓ જાય કોલેજમાં ભણવા માટે અને ભણતા ભણતા પછી કોઈક વ્યક્તિ ગમી જાય અને પછી કહેશે હવે લગ્ન તો હું ત્યાં જ કરીશ. પછી પપ્પા સમજાવે, મમ્મી સમજાવે, ઘરના લોકો કહે એ ભાઈ એને ત્યાં જો, એનો ધર્મ જો, આપણો ધર્મ જો, એ લોકોનું કુળ જો, આપણું કુળ જો, ક્યાં મેળ પડે એમ નથી, આર્થિક સ્થિતિની કેવી ખરાબ છે, એનું કંઈ આર્થિક રીતે કમાઈ શકતા નથી, તો ત્યાં લગ્ન ન કરાય. પણ છોકરી કહેશે કે હવે એકવાર મેં સાથે મારું મન આવી ગયું, લગ્ન તો હું ત્યાં જ કરીશ. આને શું કહેવાય? મોહ. અને પછી એ જ છોકરી લગ્ન કરે અને 2 વર્ષે 3 વર્ષે રોતી રોતી પાછી ઘરે આવે કે રે એ લોકોના ધર્મમાં તો આવું બધું હોય, ત્યાં તો અમને બધાને આવી રીતે ટ્રીટ કરવામાં આવે છે, મેં તમને બધાને ભૂલીને ખોટું પસંદગી થઈ ગઈ. એટલે તો કહે છે ભગવદ્ ગીતા ભણી હોત તો પસંદગી તો સાચી થાત. એ ભૂલ કરશો તો જિંદગી પૂરી થઈ જશે. અને બસ એ 36 થી 46માં અર્જુનના માઇન્ડમાં, મનમાં મોહ ઉત્પન્ન થાય છે. અને જ્યારે અર્જુનની અંદર મોહ ઉત્પન્ન થાય ત્યારે શું થાય ખબર છે? મોહ ઉત્પન્ન થાય ને ત્યારે તમે જે સાચું છે એને ખોટા રૂપે જોવા લાગો અને જે ખોટું છે ને એ સાચું લાગે. અર્જુન ક્ષત્રિય છે તો યુદ્ધ કરવું અર્જુનનો ધર્મ છે, શત્રુઓને મારવા અર્જુનનો ધર્મ છે. હવે તમે મને કહો કે સ્વધર્મનું પાલન કરીએ તો પાપ લાગે?
ન લાગે, એ તો કરવું જ જોઈએ. અર્જુન શું કહેવા માંડ્યો? હે ભગવાન, જો આ બધા મારા છે એને અમે મારશું તો પાપ લાગશે, અને અમને પાપ લાગશે એટલે હું પાપી થઈ જઈશ તો કેવું ખરાબ થશે. અર્જુનના જીવનમાં આ 46 શ્લોક સુધીમાં અર્જુન બહુ બોલી ગયો, ઘણું બધું કહી ગયો. લોજિક આપે છે કે જો ભગવાન, અર્જુનના લોજિક પણ અમુક દશે સાચા છે, પણ એ મોહમાંથી આવેલા તર્ક છે. અર્જુન શું કહે છે કે જુઓ ભગવાન, હવે યુદ્ધ થશે ને એટલે આટલા બધા લાખો માણસો મરી જશે. તમે મને કહો કે કોક સમાજની અંદર લાખો પુરુષો એક સાથે 10, 15, 18 દિવસમાં મરી જાય તો સ્ત્રીઓ કેટલી બધી સમાજની અંદર વધી જાય, અને પુરુષ આટલા બધો તો ઇમ્બેલેન્સ કેટલું થઈ જાય. તો ઇમ્બેલેન્સ થવાને કારણે કુલ ધર્મો જે છે એ બધા પર પ્રોબ્લેમ ક્યાં આવે? પછી કોઈ પણ પુરુષ સાથે કોઈ પણ સ્ત્રી લગ્ન કરી લેશે, અને એ કરવાને કારણે જે કુળના જે ધર્મો છે ને એ ધર્મ બધા ડિસ્ટર્બ થઈ જશે, અને કુળ ધર્મો ડિસ્ટર્બ થવાને કારણે પછીની જે પેઢી છે ને એ બધી જ પેઢી અધર્મને માર્ગે જશે. હવે અધર્મને માર્ગે જવાને કારણે એ બધાની અંદર પાપ તરફનું આકર્ષણ વધી જશે. હું તમને બધાને પૂછું કે અત્યારે સૌથી ખોટું કરવા માટેનું છોકરા છોકરીઓની અંદર આકર્ષણ કેટલું બધું વધ્યું છે. પોતાના ધર્મો છોડ્યા છે, ન જોવા જેવું જોવે છે, ન કરવા જેવું કરે છે. કેમ કે એને આ મારે ન કરાય, આ મારે ન જોવાય, આ મારો ધર્મ નથી એવો વિચાર નાનપણથી આપણે છોકરાઓને ભણાવ્યો જ નથી. ભગવદ્ ગીતા ભણાવે છે. અને અર્જુનના જીવનમાં સૌથી પહેલા રાગ, એમાંથી શોક ને એમાંથી મોહ ઉત્પન્ન થાય છે. બરાબર સમજી લેજો ને લખી લેજો. રાગ કે આસક્તિ પ્લસ શોક અને પ્લસ મોહ ઇઝ ઇક્વલ ટુ સંસાર. રાગ કે આસક્તિ, એમાંથી આવે શોક કે વિષાદ, ને એમાંથી આવે મોહ, એટલે આ ત્રણ ભેગા થાય ને એનું નામ સંસાર. તો ભગવદ્ ગીતા શેના માટે છે? જો પહેલો અધ્યાય છે વિષાદ યોગ, અર્જુનના જેનો આવેલો શોક, અને છેલ્લો અધ્યાય છે મોક્ષ યોગ, 18મો અધ્યાય છે ને, મોક્ષ સંન્યાસ, મોક્ષ નામનો યોગ. તો પહેલા અધ્યાયમાં પ્રશ્ન રજૂ થાય છે અને છેલ્લા અધ્યાયમાં મોક્ષ છે. મોક્ષ એટલે શું? રાગ, શોક, વિષાદ અને મોહ, આમાંથી છુટકારો. એનું ફરીથી બોલો તો સ્વામીજી. હા, ઓકે. પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. બરાબર, તમે જુઓ, આ તમારા પુસ્તકમાં પણ તમે જુઓ, તમને ખ્યાલ આવી જશે. બરાબર. અને જે 18મો અધ્યાય, છેલ્લો અધ્યાય છે, એનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. તો પહેલો અધ્યાય વિષાદનો, છેલ્લો અધ્યાય મોક્ષનો. તો પહેલા અધ્યાયથી છેલ્લા અધ્યાયમાં તમે યાત્રા કરશો ને તો તમારી યાત્રા કોણ તરફ થશે? મોક્ષ તરફ. તો વિષાદ ક્યાંથી આવે છે? રાગ કે આસક્તિ, ને એમાંથી આવે મોહ. તો એ સંસાર કહેવાય. અને જ્યારે ભગવદ્ ગીતા આપણે ભણશું ને તો આપણા જીવનમાંથી રાગ દૂર થઈ જશે, આસક્તિ દૂર થઈ જશે, અને એ દૂર થઈ જશે એટલે વિષાદ અને ફ્રસ્ટ્રેશન એ બધું દૂર થઈ જશે, અને એ દૂર થઈ જશે એટલે મોહ દૂર થઈ જશે. અને મોહ દૂર થઈ ગયો, વિષાદ દૂર થઈ ગયો, આસક્તિ દૂર થઈ ગઈ, શોક દૂર થઈ ગયો, તો એનું નામ જ મોક્ષ છે. એટલે આ 36 થી 46 શ્લોક સુધીમાં, 36 થી 40 શ્લોક સુધીમાં અર્જુનના માઇન્ડમાં ઉત્પન્ન થયેલી મોહ બુદ્ધિ છે એનું વર્ણન છે. અને અર્જુન છેલ્લે એટલું બોલે છે કે હવે હું યુદ્ધ નહીં કરું, મારા હાથમાંથી ગાંડીઓ સરકી પડે છે. હે ભગવાન, આ યુદ્ધ કરવા કરતા તો હું યુદ્ધ ન કરું, અને સામેના લોકો આવીને મને મારી જાય ને તો પણ મને વાંધો નથી. આને કહેવાય મોહ. મોહ એટલે ઉલટું દર્શન. આવ્યો છે યુદ્ધ કરવા માટે. યુદ્ધ કરવું ક્ષત્રિયનો સ્વધર્મ છે. તો પોતાનો સ્વધર્મ છે એ એને ગમતો નથી. એમ કહે છે કે આ મારે ન કરાય, એ મને પાપરૂપ છે, અને આ બધાને મારીશ તો આ બધાને મારવું એ પાપ છે, એવું અર્જુન ઉલટું સમજી ગયું. ખરેખર આ યુદ્ધ કરવું એ તો અર્જુનનો સ્વધર્મ છે, અને દરેક ક્ષત્રિય યુદ્ધ તો કરવું જ જોઈએ. તમે કહું યુદ્ધ ન કરીએ, પણ આપણી સેના હોય એમ તો યુદ્ધ કરવું પડે કે નહીં? પાકિસ્તાનને સમજાવવું પડે કે નહીં? જો जिस भाषा में समझता है उस भाषा में हमको समझाना पड़ता है. સેનાનું કામ જ છે ને 3 દિવસમાં તો આપણે પાકિસ્તાનને નહીં, આખા વિશ્વને મેસેજ આપી દીધો કે ભારત ધારે તો શું કરી શકે છે. વિધિન 3 days આખા વિશ્વનું નાનામાં નાનું યુદ્ધ ભારત પાકિસ્તાનનું થયું. સિંદૂર, ઓપરેશન સિંદૂર.
તેના પરથી ખબર પડે કે આ યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયનો સ્વધર્મ છે. એટલે અર્જુનના જીવનમાં જે મોહ પ્રગટ થયો અને મોહ માટે ઉલટું દર્શન થયું અને અર્જુન કે હું યુદ્ધ છોડીને ભાગી જાઉં. હવે બીજા અધ્યાયમાં કહેશે કે ભગવાન હવે હું યુદ્ધ નહીં કરું. ભગવાન હવે તો શું કરીશ? સંન્યાસ લઈ લઈશ. હા, બહુ સારું ભાઈ. હું તમને બધાને પૂછું, સંન્યાસ લેવાય કે ગ્રહસ્થમાં જવું? ગ્રહસ્થ જીવન શ્રેષ્ઠ છે કે સંન્યાસ જીવન? આ બધું તમારે વિચારવાનું છે. તમને હોમવર્ક આપીને જાઉં છું. નેક્સ્ટ ક્લાસમાં તમારે જવાબ દેવાનો છે કે સંન્યાસ શ્રેષ્ઠ કે ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ. કારણ કે અર્જુન પાસે સંન્યાસની વાત કરશે. તો પહેલો અધ્યાય આપણો અહીં પૂરો થાય છે અને પહેલા અધ્યાયની અંદર આ અર્જુનના જીવનમાં આવેલો શોક, મોહ, વિષાદ એના લક્ષણો જોયા, કઈ રીતે પ્રગટ થાય બધા રસ્તાઓ જોયા અને અર્જુનનું લોજિક પણ જોયું. અને છેલ્લે અર્જુન એમ કહે છે કે આવી રીતે યુદ્ધના મેદાનમાં હવે હું અહો બત મહત પાપમ, અમે બધા પાપ કરવા જઈ રહ્યા છીએ. હે ભગવાન, હવે મને લાગે છે કે યુદ્ધ ન કરવું જોઈએ. જો સેનાઓને તો દુર્યોધને પણ જોઈ અને સેનાઓને અર્જુને પણ જોઈ. તો અર્જુનના જીવનમાં જે શોક કે વિષાદ આવ્યો ને એ એની સેન્સિટિવિટીને કારણે છે. અને એટલું જ નહીં, બરાબર ધ્યાન રાખજો, ખાલી અર્જુનના જીવનમાં શોક વિષાદ નથી આવ્યો. અર્જુનના જીવનમાં શોકમાંથી નિર્ણય લેતો નથી, પણ એ પોતાની મર્યાદાઓને જોવે છે કે ભગવાન હવે હું કંઈ કરી શકતો નથી, તો મને તમે જ્ઞાન આપો. અને શું કહેવાય? શરણાગતિ. પોતાની મર્યાદાનું ભાન થશે તો જ ગુરુમાં ગુરુ બુદ્ધિ જાગશે. કોઈને ગુરુ બનાવવાને ભાવ ક્યારે આવે? જ્યારે આપણા કરતાં કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ જોવામાં આવે અને પછી એનામાં શ્રદ્ધા જાગે એટલે આપણે કોઈને ગુરુ બનાવીએ આપણે. તો અર્જુનના જીવનમાં એનું અધિકારીત્વ, કારણ કે ભગવદ્ ગીતાનો જે અધિકારી છે ને અર્જુન હોય, દુર્યોધન ન હોય. તો અહીંયા અર્જુનના જીવનમાં આ બધું થાય છે અને પછી એમ કહે છે કે હવે હું વિસૃજમ સસરમ ચાપમ. છેલ્લા શ્લોકમાં સંજય શું કહે છે કે આ પ્રમાણે કહીને શોકથી વ્યાકુળ ચિત્તવાળો, ફ્રસ્ટ્રેશન વાળો અર્જુન રણભૂમિમાં બાણ સહિત ધનુષ્યને છોડી દઈ પીઠિકા ઉપર બેસી ગયો હાથ રાખીને. જો આવી રીતે હાથ રાખો ને તો ખબર પડે કે તમે કોઈક શોક કે વિષાદમાં છો. કોકના ઘરે જાઓ ને કોક બે નામ બેઠા હોય, તમે શું કહેશો? બેન શું થયું? તો કે ના કાંઈ નથી થયું. તો કે આમ કાં બેઠા છો? અર્જુનનો તમે ફોટો જુઓ, ઘણી જગ્યાએ ચિત્રમાં ડ્રોઈંગમાં જો અર્જુન આમ બેઠો હશે અને ભગવાનને શીખડાવતા સમજાવતા હશે. તો અર્જુન શોક વિષાદમાં આવી એનું ગાંડી છોડી અને યુદ્ધ આપણા રથની પાછળ બેસી ગયો. અહીંયા પહેલો અધ્યાય પૂરો થાય છે. છેલ્લે કહે છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. પહેલો અધ્યાય પૂરો થાય છે. અર્જુનના જીવનમાં આવેલો વિષાદ કેવી થાય એવો એની બધી ચર્ચાઓ થઈ. હવે તમે મને કહો કે પહેલો અધ્યાય સમજવો કેટલો જરૂરી છે? કારણ કે પહેલા અધ્યાયમાં કાંઈ નથી. શું પહેલા અધ્યાયમાં કાંઈ નથી? જે છે પહેલા અધ્યાયમાં જ છે. પહેલા અધ્યાયમાં જ ખબર પડે કે ગીતાનો અધિકારી કેવો હોવો જોઈએ. હવે આપણે બીજા અધ્યાયમાં પ્રવેશ કરવાનો છે. તો નેક્સ્ટ ક્લાસમાં જ્યારે પણ નેક્સ્ટ શનિવારે તારીખ આપણી આવશે 21 ફેબ્રુઆરીના શનિવારે એક્ઝેક્ટ 4 વાગે આપણે બધા ભેગા થશું અને બીજા અધ્યાયનું ચિંતન શરૂ કરશું. પણ એ પહેલાં મેં તમને જે કામ સોંપ્યું છે, જે કામ તમારા મારા અને આપણા બધાના હિતમાં છે કે એક વ્યક્તિ બીજી એક વ્યક્તિને લઈને આવે. એટલે આજનો જે આંકડો 75 સુધીનો મેં જોયો હતો 75, તો આવતા વખતે 150નો આંકડો પહોંચવો જોઈએ, જેથી કરીને તમારી આ ભક્તિ ફેરી જેને કહેવામાં આવે. કે હું સ્વાધ્યાય પરિવારમાં હતો તો ઓઇલની લિંક મોકલો ને અર્જુ ગંધાણી ટુ એવરીવન. હા, ફરીથી મુકાઈ ગઈ છે. ફરીથી તમને ગ્રુપમાં ફરીથી આ બેન સામે જ બેઠા છે અમારા, એ તમારા આ ગ્રુપમાં ફરીથી મોકલશે. ઓઇલની લિંક ચોક્કસ તમને મોકલવામાં આવશે. તો નેક્સ્ટ ટાઈમ આપણે બીજા અધ્યાયમાં પ્રવેશ કરશું. તો હવે થોડો 5-10 મિનિટ. ભાગવત અને ભગવતનું ડિફરન્સ સમજાવવા કીધું હતું. હા સમજાવીશ. હા, ખુલતી નથી. અચ્છા. એટલે એ લિંકમાં બેન ખોલવામાં એવું છે કે એ લિંકમાં 2 પ્રકારના મેસેજ છે. પેલી જે મેસેજ છે ને એમાં એ લિંકનું આખું કોપી પેસ્ટ છે, લિંક છે. ને પછી બીજે જે છે ને એક છોકરાનો અવાજ છે, એ તમારે ખાસ ચાલુ કરવો. લિંક ખોલી અને પછી બીજો જે મેસેજ છે ને છોકરાનો અવાજ છે, એમાં આખું વર્ણન છે કે પહેલાં તમે અહીંયા ક્લિક કરો, પછી અહીંયા ક્લિક કરો, પછી અહીંયા ક્લિક કરો, પછી અહીંયા ક્લિક કરો. તો એ બંને મેસેજ એકસાથે રાખી અને કોઈ જાણકાર પાસે બતાવી અને પછી મેસેજ ખોલશો ને તો ખોલાઈ જશે અને તમે એ ઓર્ડર થઈ જશે. ઘણા બધા ઓર્ડર આપ્યો છે, મને ઘણા બધા મેસેજ મળ્યા છે. અત્યારે જ મોકલજો ને. ઓકે, ગ્રુપમાં મોકલી દેજો.
તો હું બેનને કહું છું, ઉપાસના બેન જે છે ને સંભાળે છે અહીંનું અમારું, તો હમણાં જ ગ્રુપમાં મૂકે છે. બેન તમે મૂકો એટલે આપણે ક્લિયર કરીએ. બે મેસેજ છે, બંને મેસેજ મૂકો હમણાં જ તમારા ગ્રુપમાં મૂકવામાં આવે છે, તમને મળી જશે. બરાબર. તો હવે કોઈને કંઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ કહેવું હોય, તમારા મેસેજમાં લખો અથવા માઇક ઓપન કરશો તો સંગીતાબેન તમને તમારું માઇક ઓપન કરી દેશે અને તમે કંઈ કહેવું હોય તો તમે કહી શકો. તમારી ટેલિગ્રામ ચાલુ હોય સ્વામીજી, મોહ ન હોય તો કેમ કહેવાય? ઓકે, મારે ચાલુ કરો બસ ચેટ. હા, તમારી ટેલિગ્રામ ચેનલ શું નામે છે? સામે પ્રદીપ્તાનંદ સરસ્વતી લખો ને, એમાં તમે મેસેજ કરજો, હું તમને અમારી ચેનલમાં ઇન્ક્લુડ કરી દઈશ. તમે સીધા નહીં આવી શકો, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી લખજો, તેમાં આવી જશે. તમે મને એમાં હરિઓમ કે કંઈક મેસેજ કરજો ને હું તમને અમારી ચેનલમાં તમને ઇન્ક્લુડ કરી દઈશ. સ્વામીજી, મોહ ના હોય તો સંબંધો કેમ કહેવાય? સરસ, સારો પ્રશ્ન કર્યો છે નેહાબેને. જો એમાં એવું છે કે મારો પ્રશ્ન તમને એ છે કે સંબંધોમાં મોહ હોવો જોઈએ કે પ્રેમ હોવો જોઈએ? ધેટ્સ ઓલ. તમે માનો છો કે હા પ્રેમ હોવો જોઈએ, તો હું બસ એ જ કહું છું કે સંબંધોની અંદર પ્રેમ હોય ને એનો જરાય વાંધો નથી, પણ મોહ હોય તો આ મારો છે ને આમ જ છે ને હું જ કરીશ ને હું એનો માલિકીન છું ને, એ માલિક ભાવ સાથેનો સંબંધો હોય ને એ બધા સેન્સિટિવ અને ઝઘડા કરે એવા સંબંધો હોય. જ્યારે પ્રેમ હોય ને એમાં સ્વતંત્રતા હોય, એમાં સ્વીકાર હોય. એટલે પ્રેમ જ હોવો જોઈએ, મોહ ન હોવો જોઈએ. મોહનું વિરોધી પ્રેમ છે, એટલે અહીંયા શબ્દ છે કે પ્રેમ હોવો જોઈએ. ગુડ, યસ. પછી કોઈને કાંઈ પૂછવું છે? ઘણી વખત તમારા જીવનનો કોઈક એવો પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો અને તમને એવો જવાબ મળશે. હા, સંગીતાબેન, જાગૃતિબેનને કંઈક પ્રશ્ન કરવો છે, એને ઓપન કરજો, તમે અનમ્યુટ કરજો. હા જાગૃતિબેન. હા સ્વામીજી, તમે વાત કરેલી કે આપણે જે વિચારીએ છીએ બરાબર છે એનાથી તમારું જીવન બને. આપણે ખબર જ છે કે આ વસ્તુ કરેક્ટ છે, આપણે સમજીએ છીએ, પણ કોક એવો એક નેગેટિવ પોઈન્ટ એવો આવી જાય કે આપણે એમ ખબર છે કે લેવો જ નથી, તો એ મગજની અંદર વિચાર રાખે, તો એમાંથી બહાર નીકળવા માટે શું કરવાનું? જો જે મારો મુદ્દો હતો ને કે વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ, તમારા વિચારો હોય ને એમાંથી તમારું જીવન અને બધી ઘટનાઓ ઘટિત થતી હોય. હવે તમારો પ્રશ્ન એવો છે કે ઘણી વખત ખોટા વિચાર આવી જાય, કારણ કે ખોટા વિચારમાંથી જ ખોટું કર્મ થવાનું છે. તો ખોટા વિચારમાંથી બચવા માટેનો બેસ્ટ રસ્તો છે આવા કોઈક સત્સંગમાં ભાગ લેવો. પહેલી વસ્તુ, કારણ કે તમે જ્યારે કોઈક ઉત્કૃષ્ટમ, તમે જ્યારે સત્સંગ મતલબ તમે જ્યારે સાંભળતા હો ને ત્યારે હંમેશા તમે બધા મારું જે મન છે ને એનો તમે સંગ કરો છો. તો એનો તમે જ્યારે કોઈ શ્રેષ્ઠ મન હોય કે જે મેચ્યોર વ્યક્તિ હોય, તમે જ્યારે એનો સંગ કરો ને તો એ સંગ કરવાને કારણે તમારી ભૂલમાંથી કેવી રીતે બહાર આવો ને રસ્તાઓ તમને મળી જાય. બીજું અને ત્રીજું કહું કે એ સંગ શ્રેષ્ઠ કરવા માટે કાં તો આવી ચેનલોમાં તમે આવો, ઝૂમ મિટિંગ એટેન્ડ કરો, અથવા તો યુટ્યુબની અંદર ખૂબ સુંદર મજાના પ્રવચનો આવતા હોય એ તમે સાંભળો, અને અથવા તો શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન કરો. આ બધા સંગ કહેવાય, આ બધી પસંદગીઓ કહેવાય. વોટ યુ ચૂઝ ઇઝ એવરીથિંગ. તમે જ્યારે બરાબર યોગ્ય વ્યક્તિ પસંદ કરો, યોગ્ય પુસ્તક પસંદ કરો, યોગ્ય વક્તા પસંદ કરો, જ્યારે તમે યોગ્ય પસંદ કરો છો ને ત્યારે તમારા ખોટા વિચારો બધા દૂર થઈ જાય છે અને સાચા વિચારો બધા મજબૂત થાય છે. જો આખા આપણા સત્સંગની અંદર મુદ્દો આખો એ છે કે ગાયત્રી પરિવારે આખું જે આ જે ઝૂમ મિટિંગ ઊભી કરી છે એના માટે કરી છે, જેથી કરીને આપણા બધાના મનની અંદર જે નેગેટિવ વિચારો જે દૂર થાય, પોઝિટિવ વિચારો વધી જાય, તો તમારું આવનારું સંતાન જે હજી ગર્ભની અંદર જે હોય એને અત્યારથી પોઝિટિવ વિચારનો સંગ મળે તો એને એનું એટ્રેક્શન ઊભું થશે. ધ્યાન રાખજો, જેટલા બહેનોના ગર્ભમાં જે બાળક જે છે, સંતાન જે છે, એ જ્યારે આવું કંઈક સત્સંગ સાંભળતો હોય ને તમારા કાનો દ્વારા, ત્યારે એની અંદર આ પોઝિટિવ વિચારોનું આકર્ષણ ઉત્પન્ન થશે અને બહાર આવીને એ આવા સરસ વિચારોને ગોત્યા કરશે. એટલે ખોટા વિચારો દૂર કરવા માટે સારો વિચાર કરવો જોઈએ.
અને મેં એવું પણ સાંભળેલું છે ઘણી વ્યક્તિ સામે કે ગાયત્રી મંત્ર ગર્ભવતી સ્ત્રીએ બોલવો નહીં, લખવો અને સાંભળવો. તો એ ના સાચું છે? ના ખોટું છે. ગાયત્રી મંત્ર કોઈ પણ વ્યક્તિ બોલી શકે, પણ એક જ નિયમ એનો હોવો જોઈએ કે જે બ્રહ્મ મુહૂર્તથી લઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય એટલે 4 વાગ્યાથી લઈ અને સાંજના 6:30 સુધીમાં બોલવાનું. કે સૂર્યાસ્ત પછી ગાયત્રી મંત્ર ન બોલવાનું વેદમાં લખ્યું છે, કારણ કે સૂર્યનો મંત્ર છે. સૂર્ય અસ્ત થાય ત્યારે પછી આપણે એ મંત્ર નથી બોલતા. તો એની વચ્ચે તમે કોઈ પણ વ્યક્તિ હોય, કારણ કે ગર્ભિણી સ્ત્રી હોય ને એ જ્યારે તમે મંત્ર બોલો ને ત્યારે આ મંત્રનું રિઝલ્ટ છે બુદ્ધિ, અને બુદ્ધિની સૂક્ષ્મતા વધે. હવે બાળકની બુદ્ધિ જ્યારે તમારા ગર્ભમાં ડેવલપ થતી હોય એ સમયે તમે જ્યારે આ મંત્ર બોલો ને એટલે માત્ર તમારી નહીં, તમારા ગર્ભમાં રહેલા બાળકની બુદ્ધિ પણ વધારે શ્રેષ્ઠ બને. એ આ મંત્રનું ફળ છે. એટલે દરેક સ્ત્રીઓએ આ સમયમાં ગાયત્રી મંત્ર કરવો, જરાય ચિંતા ન કરવી. એ કે ગરમ હોય ને એટલે સ્ત્રીઓએ છે ને સાંભળો અને લખવો એમ. ઘણા ના બ્રાહ્મણો એ ગરમ time નથી બેન, ચિંતા ના હા, કરજો, ચિંતા હા, ના કરજો. ભરપૂર માત્રામાં જેટલો થાય એટલો ઓછો, તો છોકરો બધા બ્રિલિયન્ટ થશે. એ પ્રશ્ન આવ્યો છે, યુદ્ધ ભૂમિમાં બધા સગાવાલા હતા તો એમાં પણ પ્રેમ જ હોય ને તો પણ દુશ્મન થઈ ગયા. જો સાચી વાત છે, યુદ્ધ ભૂમિમાં બધા સગાવાલા હતા એટલે એમાં એવું છે કે એક વ્યક્તિ પ્રેમ કરે બીજો વ્યક્તિ મોહ કરે તો શું કરવાનું, એટલે દુશ્મનાવટ થયા. જો દુર્યોધન જ્યારે જોવે છે ને યુદ્ધમાં મેદાન બધાને, તો એ પોતાના સગાવાલા જોતો નથી, એમ કહે છે કે દુશ્મનો છે. અને અર્જુન જોવે છે તમારા સગાવાલા છે. તો બે વ્યક્તિ છે, બંને ભાઈઓ છે, પણ બંનેની દ્રષ્ટિ અલગ અલગ છે, બંને અલગ અલગ દેખાય છે. એટલે યુદ્ધભૂમિમાં સગાવાલા હતા તો પણ એમાં પ્રેમ જ હોય ને. જો પ્રેમની જગ્યાએ મોહ હોય ને ત્યારે આ પ્રોબ્લેમ થાય. જો ખરેખર પ્રેમ હોત ને દુર્યોધનને, તો આ ક્યારનું એને હસ્તિનાપુરનું રાજ્ય યુધિષ્ઠિરના ચરણોમાં ધરી દીધું હોત કે તમે મોટા ભાઈ છો, અમે તમારી નીચે રહેશું, આ રાજ્ય તમે તમારું લઈ લ્યો. પણ યુધિષ્ઠિર આવે દુર્યોધને કીધું નહીં આવું. એટલે અહીંયા પ્રેમ નહોતો, એનો મોહ હતો એમ. સ્વામીજી પણ ગાયત્રી મંત્ર ગુરુ દીક્ષા વગર જાપ થાય? થાય તો ખરા. બેટર જો એમાં એવું છે કે ગાયત્રી મંત્ર, સરસ પ્રશ્ન તમે થોડું કહી દો, કદાચ તમને આનો ખ્યાલ નહીં હોય. ગાયત્રી મંત્ર છે ને એના અમુક પ્રકારના સિક્રેટ છે. સિક્રેટ તમે પૂછો એટલે કહી દો, તમને ખ્યાલ આવે કે પ્રશ્ન કરવાથી કેટલો લાભ મળે તમને. ગાયત્રી મંત્રની દીક્ષા અમે લોકો સંન્યાસીઓ હોય કે બીજા કોઈ જેને ગાયત્રી મંત્ર જપ કર્યો હોય ને એ મંત્ર દીક્ષા આપી શકે. બરાબર? તો મંત્ર દીક્ષા લઈને ગાયત્રી મંત્ર કરો તો એ વધારે તમારા માટે રિઝલ્ટ આપનારો બની રહે. પણ ધારો કે કોઈ જીવનમાં ગુરુ ન મળ્યા હોય, કોઈ પાસે દીક્ષામાં ન લીધો હોય, તો પણ ગાયત્રી મંત્ર પોતે એટલો બધો મહાન છે કે એ મંત્ર તમે કરશો ને તો એ મંત્રનો લાભ તમને મળવાનો જ છે. ભલે ઓલો તમને 100% મળતો હોય કે 80% મળતો હોય, તો આ તમને 60% 70% મળશે, પણ લાભ તો મળશે જ. એટલે દીક્ષા વગર પણ ગાયત્રી મંત્ર છે. એમ તો ભલે વેદમાં આજ્ઞા છે કે ભાઈ બ્રહ્મચારી હોય એને ગાયત્રી દીક્ષા એના ગુરુ આપે, આશ્રમમાં જાય, એનું વિધિ વર્ણન છે. તમારી વાત સાચી છે કે દીક્ષા રૂપે આપવામાં આવે, પણ દીક્ષામાં ન મળ્યો હોય તો પણ આ સ્થિતિમાં તમે ભગવાનના, બધા આપણે દીકરા દીકરીઓ છે તો ભગવાન પાસે ગાયત્રી મંત્ર બોલી અને પ્રાર્થના કરવી કે આ મંત્ર અમારો જેમ રિઝલ્ટ આપે. એટલે કરી તો શકાય, જપ તો કરી શકાય. પછી એક નેહાબેન પ્રશ્ન કરે, નેક્સ્ટ લેક્ચરમાં અમને ભાગવત અને ભગવદ્ ગીતા વચ્ચે ડિફરન્સ સમજાવજો ને. ઓકે, પાકો, કન્ફર્મ. આવતા વખતે, કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે અત્યારે, એટલે આવતા વખતે નેહાબેનનો પ્રશ્ન છે કે આવતા વખતે ભગવત અને ભાગવત એનો ડિફરન્સ મારે બતાવવાનો છે. ત્યાંથી જ આપણે ક્લાસની શરૂઆત કરશું. તમે જરા લખી નાખજો. આવતા બે, હા, એક પ્રશ્ન મેં તમને તમારો આપ્યો છે, ઓઇલનું નામ શું છે? ઓઇલ એમાં એવું છે, અમુક ઘી છે, અમુક ઓઇલ છે, અને અમુક બીજું 2-3 વસ્તુ છે. એમાં ઓઇલ છે ને એનું નામ તો હું ભૂલી ગયો છું અત્યારે, પણ એમાં ઓઇલ એક જ પ્રકારનું છે, પ્રોટેક્શન ફોર ધ વૂમ, ગર્ભ રક્ષણ માટેનું ઓઇલ એ લખેલું છે એની અંદર. ગર્ભ રક્ષણ માટેનું ઓઇલ ગ્રુપમાં આવી ગયું. પ્રેગ્નન્સીમાં બેસ્ટ મંત્ર કયો? ઓહો, પ્રેગ્નન્સીમાં મારી દ્રષ્ટિએ બેસ્ટ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય બેસ્ટમાં બેસ્ટ મંત્ર છે. અને દિવસે રાત્રે જેટલો થાય એટલો કરવો, અને હારે હારે ગાયત્રી મંત્ર પણ કરવો. આ બધા જ મંત્રો પોતપોતાના બેસ્ટ જ હોય, પણ તમે કેટલી વખત રિપીટ કરો છો ને એનાથી મંત્રની તાકાત વધે છે. એટલે રિપીટેશન કરવું જોઈએ. એટલે બધા મંત્રો સારા છે, પણ હું હંમેશા બધાને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર હું બધાને સૂચિત કરતો હોઉં છું. તો એ મંત્ર, બધા જ મંત્રો પોતાની દ્રષ્ટિએ સરસ જ મજાના હોય, પણ કોમન ટુ ઓલ બધા માટે હોય ને,
તેમાં કોઈ ઓર્ડર્સ નથી, કોઈ નિયમો નથી અને સાક્ષાત નારાયણનો મંત્ર છે. એટલે ઇવન આ મંત્ર બોલવાને કારણે જ અભિમન્યુનું રક્ષણ થયું હતું ગર્ભની અંદર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે એ મંત્ર બેસ્ટ મંત્ર છે. વીકમાં 2 દિવસ ક્લાસ લો તો વધારે સારું. જાગૃતિબેન, મને ઓઇલની લિંક નથી આવી ગ્રુપમાં. ગ્રુપમાં બેન મૂકી છે. હે, ગર્ભોત્સવ સેમિનાર ગ્રુપમાં તમે છો ખ્યાતિબેન? એમાં લિંક મૂકી છે. ગર્ભોત્સવ સેમિનાર ગ્રુપ એમાં મૂકી. ના, નથી. ઓ, તમે એમાં છો જ નહીં. અચ્છા, તમે ગ્રુપમાં જ નથી. તો તમારા નંબર ક્યાં સેન્ડ કરશે? હું પણ નથી એના. અચ્છા, ચેટ પછી આ બધી થઈ જશે. આ કેવી રીતે કરશો આમાં? આ જે માતાની પાઠશાળામાં મૂકી દેશું. હા, આ સંગીતાબેન, આમાં ઘણા બધા એવા છે કે જે લોકો તમારા એ વોટ્સએપ ગ્રુપમાં નથી. તો એટલે ગુજરાતનું ગ્રુપ છે ને એમાં મૂકી દેશું. અને તૃપ્તિબેન મૂકી જ દીધેલું. આ રહ્યું તૃપ્તિબેન નો મેસેજ છે. અચ્છા, બધા નંબર લખી લ્યો. તૃપ્તિબેન નો નંબર લખી લ્યો. તમે તૃપ્તિબેન નો કોન્ટેક્ટ કરજો. એ તમને ગ્રુપમાં જોઈન કરી દેશે અને એ ગ્રુપની અંદર આ મેસેજ મૂક્યો છે. બરાબર ને? તૃપ્તિબેન પાસે જો લખો સરસ મજા. તૃપ્તિબેન નંબર લખ્યો છે 8511105685. આ લખ્યો છે તૃપ્તિબેનનો નંબર છે. એના પર મેસેજ કરજો, તમને બધું જ મળી જશે. તો હા, હવે સમજો કે તમને લિંક કેમ નથી મળે? તમે લોકો ગ્રુપમાં છો જ નહીં. અચ્છા, લિંક કેવી રીતે મળે? તો તૃપ્તિબેનનો કોન્ટેક્ટ કરજો. ને તૃપ્તિબેનને તો હશે જ. તો તૃપ્તિબેન, તમે બીજા બધાને આ લિંક મોકલી આપજો. એટલે ઓકે. હા, આમાં એક પ્રશ્ન આવ્યો છે કે સુતા જપ કરી શકાય? હા, કરી શકાય. કરી શકાય. ગાયત્રી મંત્ર થોડુંક રિસ્ક છે, પણ ઇટ્સ ઓકે. આ સ્થિતિમાં તમને એની પણ છૂટ આપવામાં આવે, પણ બેટર છે બેઠા કરો, પણ સુતા મંત્ર જપ કરી શકાય. ફરીથી નંબર બોલું. 8511105685. આ નંબર છે, લખી લેજો બધા. જેને પણ ઓઇલ જોઈ છે એ 8511105685. બરાબર, એના પર મેસેજ કરજો. બરાબર. આશાબેન નંબર હું પણ નથી આ ગ્રુપમાં, તો નંબર લખી લેજો. ઇવન ચેટ બોક્સમાં આવ્યું છે બધું. તમે બધા નંબર લખી લીધો હશે. 8511105685. ઓકે. તો હવે આપણે અહીંયા અટકીએ. થોડોક સંગીતાબેન થોડોક સમય વધારે લીધો છે આજે, પણ થોડા ક્વેશ્ચન આન્સરને થોડુંક હતું એટલે 4 થી 5:30 લીધો છે આપણે સમય. તો હવે આપણે અહીંયા અટકીએ અને ફરી પાછા તમારો સજેશન છે કે અઠવાડિયામાં 2 વખત લ્યો. હવે એ મારે બહુ ક્લિયર નથી કેવી રીતે કરવું. અને કંઈક રેગ્યુલર રાખ્યું બધાને ખબર પડે કે શનિવાર છે એટલે ક્લાસ હશે જ. આવે શનિવારમાંથી આપણે બીજો કોઈક વચ્ચે દિવસ પસંદ કરીએ ને તો એનું પછી વ્યવસ્થા ને આ બધું અમારું જે ગ્રુપ ચાલે છે અહીંયા ગાયત્રી પરિવારનું, તો એ લોકોએ બીજા બધા પ્રોગ્રામો માટે દરેક દિવસે બધા ટોક્સ નક્કી કરી રાખેલા છે એમાં. એટલે એ બધામાં ગોઠવવામાં કંઈક આડું થાય. એટલે ઈચ્છા તો મારી એવી છે કે આપણે રોજ બેસીને સત્સંગ કરીએ, પણ ખબર નહીં એ અનુકૂળતામાં થોડીક મુશ્કેલી આવે છે. ભલે તો અહીંયા સુધી આપણે રાખશું. હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ પરમ આદરણીય પ્રદીપ્તાનંદ સરસ્વતીજી. ખૂબ સુંદર અધ્યાય એક સારાંશમાં જે સમગ્ર ગીતાના જે વાત કરી છે, અર્જુન વિષાદથી કરીને જે એક ઝીણવટભરી બાબત આપણને જાણવા મળી છે આજે. ખરેખર અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. અને હું આશા રાખીશ કે દરેક ગર્ભવતી માતાઓ ના ગર્ભમાં રહેલા બાળકને ક્યારેય વિષાદ ન રહે અને એ જીવનમાં ખૂબ આગળ વધી અને સતત આ શ્રેષ્ઠ સંતોનું સાનિધ્ય પ્રાપ્ત કરતા રહે. આજના આ પ્રસંગથી એવી આશા સાથે આજનું આપણે આ સમાપ્ત કરીએ છીએ અને ફરીથી આવતા શનિવારે આપણે મળીશું. શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગ્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. હરિઓમ. ફરીથી મળીએ આપણે
આવતા શનિવારે.